ચલો રવિવાર સવારની થોડીક અસર દેખાય છે, પણ આપણે કાર્યક્રમ ચાલુ કરીએ. માતૃભાષા અભિયાનથી સૌ પરિચિત છે. જે પરિચિત નથી તેમને હું માતૃભાષા અભિયાનનો ટૂંકો પરિચય આપી દઉં, પછી આપણે મુખ્ય વિષય પર જઈએ. માતૃભાષા અભિયાન ગુજરાતી ભાષાને નવી પેઢી સુધી પહોંચાડવાની, નવી પેઢીને ગુજરાતી ભાષા સાથે જોડવાની અને ગુજરાતી ભાષાને વિશ્વ સુધી પહોંચાડવાનું કામ કરતી સંસ્થા છે. તેના માટે ઘણા બધા પ્રકલ્પો ચલાવે છે, જેમાં નાના બાળકોથી લઈ દાદા દાદી સુધીના દરેક વ્યક્તિ જોડાઈ શકે તેવી વ્યવસ્થા છે. જેમ કે દાદા દાદીનો ઓટલાની જ વાત કરું, તેમાં બાળકો અને દાદા દાદી બંને જોડાયેલા છે અને સાથે સાથે દાદા દાદી દ્વારા બાળકોને પારંપરિક સંસ્કાર, ભૂલાયેલી બાળ વાર્તાઓ અને ભૂલાયેલી રમતો ગુજરાતી ભાષા સાથે બાળકોને મળે તેવી તે વ્યવસ્થા છે. પુસ્તક પરબથી તો સૌ પરિચિત હશો જ. 8 લાખથી વધારે પુસ્તકો અત્યાર સુધી લોકોને આપણે પુસ્તક પરબ દ્વારા વાંચવા આપેલા છે. એ સિવાય ગોઠડી છે, જેમાં અલગ અલગ વિષયની આપણે ગુજરાતી ભાષામાં વાત કરીએ છીએ. પરસ્પર છે કે જેમાં સાહિત્યની વાત ગુજરાતી ભાષામાં કરવામાં આવે છે. અને એ સિવાય ઘણા બધા પ્રકલ્પો છે કે જેની સાથે તમે જોડાઈ શકો અને ગુજરાતી ભાષા માટે કંઈક કરી શકો. વધારે માહિતી તમને અલકાબેન આપી શકશે. અમારા સોશિયલ મીડિયા પેજીસ ફોલો કરશો તો તમને વધારે માહિતી મળશે. અને જેમ તમે આજે રવિવારની સવારે સમય કાઢીને આવ્યા છો ગુજરાતી ભાષા માટે, તેવી જ રીતે અલગ અલગ કાર્યક્રમોમાં જોડાશો તો અમને ગમશે. અમે લોક ભાગીદારીથી કામ કરીએ છીએ, લોકોને જોડી લોકોની સાથે મળીને કામ કરીએ છીએ. એટલે આપ સૌ આવ્યા એ અમને ગમ્યું, પણ અમારી સાથે જોડાયેલા રહેશો એ અમને વધારે ગમશે. હવે હું મુખ્ય વિષય પર આવું. વાત કરીએ ભાવેશભાઈની. ભાવેશભાઈનો સૌએ પરિચય વાંચ્યો હશે પોસ્ટરમાં. હું એમનો વ્યક્તિ તરીકેનો પરિચય આપું, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એના જ્ઞાનથી તો ઓળખાય, પણ વ્યક્તિ તરીકેનો પરિચય એમનો વધારે સરસ છે. હું એક નાનકડું એક્ઝામ્પલ આપું. થોડાક સમય પહેલા, લગભગ 6 થી 8 મહિના પહેલાની વાત છે, મેં એક સ્ટેટસમાં મૂક્યું હતું. અમારા ઘરમાં કેન્સર પેશન્ટ હતો, બ્લડની જરૂર હતી. સ્ટેટસમાં એક મેસેજ મૂક્યો હતો અને અમારે એવો પરિચય નહોતો અંગત કે તરત એમનો ફોન આવે કે કંઈ પણ આવે. હજી મુકાયો સ્ટેટસમાં મેસેજ, 3જી મિનિટે ભાવેશભાઈનો ફોન આવ્યો. ઋષિભાઈ, પાલનપુરથી નીકળી જવું, અમદાવાદમાં ક્યાં પહોંચવાનું છે અને ક્યાં બ્લડ આપવાનું છે. આ દેખાડે છે કે વ્યક્તિ તરીકે કેટલા ઉમદા વ્યક્તિ છે. ભાષાને તો જાણે જ છે, ગુજરાતીને પ્રમોટ કરે છે, પ્રાથમિક શિક્ષણને લોકો સુધી લઈ જાય છે, સહેલું બનાવે છે. એમને ડોક્ટરેટ લંડન થી મળ્યો છે અને એ પણ એમના જ્ઞાનના કારણે. 3000થી વધારે વાર્તાઓ લખી છે બાળકો માટે, જોડાક્ષર વગરની કવિતાઓ લખી છે. એ બધું તો છે જ, એટલે જ્ઞાન છે, બધું જ છે, પણ છતાં પણ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. તે તેમનો વ્યક્તિ પરિચય. અને વ્યક્તિ પરિચય એટલા માટે આપવો જરૂરી છે કે દરેક વ્યક્તિની પ્રોફેશનલ પ્રોફાઇલ હોય છે, પણ વ્યક્તિ તરીકે જ્યારે એમને મળવાનું થાય ત્યારે એ અલગ જ વ્યક્તિ છે. તમે સાંભળશો તો પણ તમને ખબર પડશે કે એ વાત કરશે જ્ઞાનની, પણ એ જમીન સાથે જોડાયેલી વાતો હશે. એમણે એમ કહ્યું છે કે આજે છે ને વક્તવ્યમાં એક ગીજુભાઈ બધેકાની એક એવી વાર્તા લેવાના છે કે જે બહુ ઓછી છપાયેલી છે, બહુ ઓછી સંભળાયેલી છે. એટલે આપણે આપજે એમનો પણ લાભ લઈશું. પણ એ પહેલા આપણે અમારા બે માતૃભાષાના મિત્રો છે, એ ગીજુભાઈ બધેકાની વાર્તાનું વાચીકમ કરશે, જેથી કરીને જે લોકોએ ગીજુભાઈ બધેકાને વાંચ્યા નથી, અહીંયા લગભગ બધાએ વાંચ્યા હશે, પણ જ્યારે યુટ્યુબ પર આ વિડીયો જશે ત્યારે ઘણા એવા લોકો હશે કે જેના માટે આ નામ નવું હશે, નવી પેઢીએ કદાચ નહીં વાંચ્યા હોય, તો એ લોકો આની સાથે જોડાઈ શકે કે ગીજુભાઈ બધેકાની શું વાર્તા છે ને એના પછી ભાવેશભાઈ શું સમજાવી રહ્યા છે કે કેવી રીતે ઘડતરમાં ઉપયોગી છે. એટલે શરૂઆત આપણે વાચીકમથી કરીશું, જેમાં ડોક્ટર અંકુર અને દ્રષ્ટિબેન છે અમારા, એ બંને જણા વોલન્ટિયર તરીકે આવે છે. માતૃભાષા અભિયાન માટે હંમેશા સમય કાઢીને આવે છે. એટલે એ લોકો સરસ રીતે કરશે અને એમનો બી હું એડવાન્સમાં આભાર વ્યક્ત કરી લઉં છું. ભાવેશભાઈ આવજો છે. હા, ભંડારી સર ભાષા વૈજ્ઞાનિક છે, અમારા સૌના વડીલ છે. એમને કહીશ કે વક્તા ભાવેશભાઈનું સ્વાગત કરે અમારા બધા વતી. એક નાનકડી યાદગીરીથી અમે સ્વાગત કરતા હોઈએ છીએ વક્તાનું. ભંડારી સર આવ્યા જ છે તો એક વસ્તુ કહી દઉં, એમની પાસે વાર્તા સાંભળવાની મજા અલગ છે. આજની તારીખે આ ઉંમરમાં પણ એમની પાસે વાર્તા સાંભળવાનો મોકો અમે ચૂકતા નથી.
અને વાર્તા રે વાર્તાનો કાર્યક્રમ બાળકો માટે ગોઠવીએ છીએ કે જેમાં એ હંમેશા જોડાય છે. યસ, અંકુર દ્રષ્ટિ શરૂઆત કરીએ આપણે વાચિકમથી. વાર્તા નંબર 1. ઠાગા ઠૈયા કરું છું. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને વચ્ચે દોસ્તી થઈ. સમય વીત્યો એમ બંને પાક્કા દોસ્ત બની ગયા. બંને દોસ્તોમાં એક ભેદ હતો. કાબર હતી ભલી ભોળી, પણ કાગડો બહુ પાક્કો હતો. એક દિવસ કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચડવા ન જવું પડે અને નિરાતે ખાઈએ. ત્યારે કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી તો કાગડો અને કાબર પોતપોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ માંગી ગઈ. એટલે કાગડો તો તેને ઘડાવવા લુહારને ત્યાં ગયો. જતા જતા કાબરને કહેતો ગયો, કાબરભાઈ, તમે ખેતર ખેડતા થાવ, ચાંચ ઘડાવીને હમણાં હું આવું છું. તો કાબર કહે, ઠીક. પછી તો કાબરે આખું ખેતર ખેડી નાખ્યું. પણ કાગડાભાઈ ચાંચ ઘડાવીને આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગેલા. કાબર તો કાગડાની રાહ જોઈ જોઈને થાકી ગઈ. એટલે કાગડાને બોલાવવા ગઈ અને જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. તો કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ, કાલ વહેલો આવું છું. કાબર પાછી ગઈ અને એણે તો ખેતરમાં વાવવાનું કામ શરૂ કર્યું. એણે સરસ મજાનો બાજરો વાવ્યો. થોડા દિવસમાં બાજરો એવો તો સુંદર ઉગી નીકળ્યો કે જોઈને બસ વાહ બોલાઈ જાય. એટલામાં તો નીંદવાનો વખત થયો. એટલે વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ અને જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દીથી નીંદવું જોઈએ, નહીંતર મોલને નુકસાન થશે. ત્યાં પેલા આળસુ કાગડાએ ઝાડ ઉપરથી બેઠા બેઠા જ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ, કાલે વહેલો આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલી આખું ખેતર નીંદી નાખ્યું. વખત જતા કાપણીનો સમય આવી ગયો. કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ અને જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે. પણ લુચ્ચા કાગડાએ બગાસું ખાતા ખાતા કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ, કાલ વહેલો આવું છું. કાબર તો કાગડાની એકની એક વાત સાંભળીને નિરાશ થઈ ગઈ. પાછી ગઈ અને ખીજમાં એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢૂંસાનો ઢગલો કર્યો અને ઉપર થોડો એક બાજરો ભભરાવી દીધો. પછી તે કાગડાને બોલાવવા ગઈ અને જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશું ને, બાજરાના ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણીને કાગડાભાઈ તો ફૂલાઈ ગયા. તેણે કાબરને કહ્યું, ચાલો બહેન, તૈયાર જ છું, હવે તો ચાચ પણ બરાબર થઈ ગઈ છે. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા અને કાબર કહે, ભાઈ, તમને ગમે તે ઢગલો તમારો. હવે મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાવાળા ઢગલા પર જઈને કાગડાભાઈ તો રાજીના રેડ થઈ ગયા. એને તો આનંદમાં નાચવા લાગ્યા. પણ આ તો ઢૂંસાનો ઢગલો, એ તો સરવા લાગ્યા, સર. ભાઈ સાહેબના પગ ઢૂંસામાં ખૂંચાઈ ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસા ભરાઈ ગયા. કાગડાભાઈ તો છેલ્લા શ્વાસ ગણવા માંડ્યા અને એમનાથી મોટેથી રાડ પડાઈ ગઈ, કાબરબેન, મને બચાવો. કાબરબેન મૂળે તો દયાળુ. એ ઢગલા પર ઉડીને પહોંચે તે પહેલા કાગડાભાઈ બોલવા માંડ્યા, કાબરબેન, મને બચાવો, મારી ભૂલ થઈ ગઈ, મને કામ કરવાની ખૂબ આળસ હતી, એટલે મારાથી આવું વર્તન થઈ ગયું, પણ હવેથી હું દરેક કામમાં સાથ સહકાર આપીશ, સાથે રહીશ. કાબરબેને ઝડપથી ઉડીને કાગડાભાઈને પકડીને કહ્યું, કાગડાભાઈ, ઉડો. અને આમ બંને એક સાથે ઉડ્યા. બાજુમાં વહેતી નદીમાં મોઢું ધોયું. હાશ, કાગડાભાઈના જીવમાં જીવ આવ્યો. એ તો કરગરી ઉઠ્યા. હવેથી આવું નહીં કરું, બસ કાબરબેન, પ્રોમિસ.
દયાના સાગર કાબરબાઈએ કહ્યું, કાગડા ભાઈ, આમાંથી વરસભર ચાલે એટલો બાજરો તમે લઈ જાઓ. આમે મારો પરિવાર તો નાનો છે, આટલો બાજરો તો વધવાનો. આમ બસ કાબરબેનના સંગની એવી તો અસર થઈ કે કાગડાભાઈ સાવ સુધરી ગયા ને દર વર્ષે કાબરબાઈ સાથે મળીને ખેતર ખેડે, વાવે, નિંદામણ કરે ને કાપણી કરી ખડા સુધી સાથે ને સાથે રહેતા થયા અને એમણે ઠાગા ઠૈયા કરવાનું પણ છોડી દીધું. ત્યારબાદની વાર્તાનું નામ છે ટાઢું ટબુકલું. એક ડોશીમાં હતા. ગામના છેડે કૂબામાં રહે. કૂબો એટલે ગાર માટીની 4 દિવાલ અને ઘાસફૂસનું છાપરું. શિયાળે ટાઢ ને ઉનાળે ગરમી પડે. ચોમાસે છાંટા પણ પડે ને કોઈ વાર ધોધમાર કે સાંભેલાધાર વરસાદ પણ પડે. વરસાદ એકધારો પડે ને અટકીને પણ પડે. પણ કૂબામાં તો મજા જ મજા. ડોશીમાં કૂબામાં રહે ને આનંદ કરે. શિયાળો ગયો, ઉનાળોય ગયો ને આવ્યું ચોમાસું. મેઘલી રાત જામી છે. અચાનક ઝરમર મેહુલું આવવાનું શરૂ થયું. સરસ મજાના એક સંગીત સાથે ધીરે ધીરે કરતા વરસાદ વધ્યો. ગાજવીજ પણ ચાલુ થઈ. ડોશીમાં મૂંઝાવા લાગ્યા. ધોધમાર વરસાદ અટકવાનું નામ નથી લેતો. કૂબા ઉપર ઘાસફૂસનું છાપરું પાણીને રોકી શકતું નથી ને વરસાદનું પાણી મોટા ટીપા સાથે કૂબામાં પડવા માંડ્યું. જોતામાં તો કૂબા પાણી થઈ ગયું. ક્યાંક તો પાણીના નાના ખાબોચિયા પણ ભરાયા. ડોશીમાં તો આ ચૂવાથી કંટાળી ગયા. તેમના માથે પણ ચૂવાના છાંટા પડતા હતા. હવે કૂબામાં ક્યાં બેસવું તો ચૂવા માથે ન પડે એ શોધવા જતા ત્યાં ખાબોચિયામાં પર પડ્યો. એ તો પછી ડોશીમાં તો ઓય માં કરીને પડ્યા. માંડ ઊભા થઈને ખીજાઈને બોલ્યા, ભાઈ રે ભાઈ, હું કોઈનાથી ના બીવું, સિંહથી ના બીવું, વાઘથી ના બીવું, પણ બીવું તો બીવું આ ટાઢા ટબુકલાથી બીવું. ડોશીમાં આ ગીત ગાતા હતા. એવામાં વરસાદથી બચવા એક સિંહ કૂબાની પાછળ ઉભો રહી ગયો ને ડોશીમાનું ગીત સાંભળી ગયો. તે વિચારે ચડી ગયો કે આ ડોશીમાં તો સિંહ કે વાઘ બેમાંથી કોઈથી બીતા નથી ને ટાઢા ટબુકલાથી બીવે છે. તો આ ટાઢું ટબુકલું મારાથી પણ બળવાન હશે. કેવું હશે આ ટાઢું ટબુકલું? આમ વિચારતા સિંહને બીક લાગી. થોડી વાર પછી ડોશીમાના વાસામાં વળી પાછું પાણીનું એક મોટું ટીપું પડ્યું ને ડોશીમા બી ગયા ને બોલ્યા, ભાઈ રે ભાઈ, હું કોઈનાથી ના બીવું, સિંહથી ના બીવું, વાઘથી ના બીવું, બીવું તો બીવું આ ટાઢા ટબુકલાથી બીવું. બીજી વાર ડોશીમાને બોલતા સિંહ તો વળી બી ગયો ને બોલ્યો, અહીં ઊભા રહેવામાં મજા નથી. તે તો ઊભી પૂંછડીએ ભાગ્યો. જાય. રસ્તામાં એક વડ આવ્યો. વડલાની ઉપર એક વાંદરો વરસાદથી પલળીને ધ્રુજતો બેઠો હતો. તેનું લાંબુ પૂંછડું નીચે લટકતું હતું. વડલાના થડને અડકીને એક મુસાફર પણ ઊભો હતો. સિંહને દોડતો જતો જોઈને વાંદરાને થયું કે આ સિંહ ભાઈ દોડતા ક્યાં જાય છે. તેણે સિંહને બૂમ પાડીને ઊભો રાખ્યો ને પૂછ્યું કે, સિંહ ભાઈ, વનના રાજા થઈને આમ બીતા ને ધ્રુજતા ક્યાં જાઓ છો? સિંહ ઊભો રહ્યો ને બોલ્યો, ભાઈ, જંગલમાં એક નવું જ પ્રાણી આવ્યું છે. નામ છે ટાઢું ટબુકલું. એ મારા કરતા પણ વધારે બળવાન છે. એની મને ખૂબ બીક લાગે છે. કૂબામાં ડોશીમાં બોલતા હતા કે ભાઈ રે ભાઈ, હું કોઈનાથી ના બીવું, સિંહથી ના બીવું, વાઘથી ના બીવું, બીવું તો બીવું આ ટાઢા ટબુકલાથી બીવું. બસ એ ડોશીમાને બોલતા સાંભળીને હું તો ત્યાંથી જીવ લઈને ભાગ્યો છું. સિંહની વાત સાંભળીને વાંદરાના પણ હાજા ગગડી ગયા ને વાંદરાને પણ બીક લાગી. ઝાડના થડ પાસે અડકીને ઊભેલા માણસે પણ આ વાત સાંભળી અને એને પણ બીક લાગી કે આ સિંહ કદાચ મને મારીને ખાઈ જશે. એટલે તેણે સિંહથી બચવા ઝાડ ઉપર ચડી જવાનો વિચાર કર્યો. ઝાડ પર ચડવા જાય છે અને ત્યાં વાંદરનું પૂંછડું એના હાથમાં આવ્યું. વરસાદમાં પલળેલું વાંદરાનું પૂંછડું હાથમાં પકડાવાથી એ ચમક્યું. પલળેલું પૂંછડું ટાઢું લાગ્યું એટલે બી ગયો કે ટાઢું ટબુકલું તો અહીં જ લાગે છે. પૂંછડું તેના હાથમાંથી લપસી ગયું ને તે ધડામ દઈને નીચે પડ્યો. નીચે ઉભેલા સિંહને અંધારામાં કઈ દેખાયું નહીં, પણ ધડામ અવાજના લીધે સિંહને લાગ્યું કે આ ટાઢું ટબુકલું અહીં આવી પહોંચ્યું છે અને વાંદરાને પકડ્યો છે. આથી તે વધારે ગભરાયો ને દોડતો ત્યાંથી ભાગ્યો. એ જ રાતે એક નાની એવી બેબી પોતાની ખોવાયેલી બકરી શોધવા જંગલમાં નીકળેલી. જતા અંધારામાં બેબી બેન સિંહ સાથે ભટકાયો. અચાનક ભટકાવાને કારણે સિંહને બીક લાગી
કે ટાઢું ટબુકલું આવ્યું મારી સાથે ભટકાણું. બેબી બેનને પણ એક અથડાયું એટલે એને થયું કે તેની બકરી ભટકાણી લાગે છે. ખોવાયેલી બકરી હાથ આવી ગઈ લાગે છે. બેબીએ સિંહને બકરી જાણીને કાન પકડ્યો. સિંહ પણ મૂંઝાયો ને ટાઢા ટબુકલાથી બીને લપાઈને ટાઢું બોળ થઈને બેસી ગયું. બેબીને લાગ્યું નજીક બેઠેલું પ્રાણી એની બકરી જ છે, એટલે તેણે એકદમ એની પાસે જઈને કાન પકડીને કહ્યું, આમ ક્યાં રખડે છે? આ વરસાદમાં પલળીને ઠીકરો થઈ ગઈ. ચાલ હવે ચાની માની ઘર ભેગી થા. સિંહના મનમાં થયું કે માર્યા. આ ટાઢા ટબુકલાના હાથમાં પકડાણા તે હવે છૂટશું કે નહીં. બીકમાં ને બીકમાં તે વધારે ધ્રુજવા લાગ્યું ને પલળેલા કાગડા જેવો બની બેબી બેનની સાથે ચાલવા લાગ્યો. બેબી બેન ઘરે આવીને સિંહને બકરીના કિલ્લે બાંધી દે. સવાર થયું ને બેબી બેન જાગ્યા. બકરી દોહવા જાય ત્યાં તો બકરીના બદલે સિંહને જોયો. એ તો ગભરાઈને દોડા દોડ મમ્મી પાસે ગયા ને આખી વાત કરી. સિંહ છે એમ ખાતરી થતા દૂરથી જ દાતરડા વડે દોરડું કાપીને મમ્મી દીકરી ઘરમાં બેસી ગયા. સિંહ પણ છૂટ્યો. એને પણ હાશકારો થયો અને બોલ્યો, માંડ છૂટ્યા ટાઢા ટબુકલાથી. જેવું દોરડું કાપ્યું એવો જ સિંહ એક મોટી ગર્જના કરીને ભાગ્યો. પણ ભાગતા ભાગતા બોલ્યો કે આ ટાઢું ટબુકલું કેવું ધાર્યું હતું ને કેવું નીકળ્યું. ખરું છે આ ટાઢું ટબુકલું. ત્યાર પછીની વાર્તાનું નામ છે ખડબડ ખડબડ ખોદત. એક હતા તબાભાઈ. તે બહુ જ કરી. એકવાર તેમની પત્ની ગંગાએ કહ્યું, હવે તો તમે કઈ કામ ધંધો કરો. છોકરા કોઈ વાર તો ભૂખ્યા રહે છે. જોતા નથી ધાનને ને દાંતને વેર થઈ ગયું છે. તબાભાઈ કહે, પણ કરું શું? ગંગા તને કંઈક આવડતું હોય તો કે ને. ગંગા ભણેલી હતી. એણે કહ્યું, લ્યો હું એક શ્લોક તમને મોઢે કરાવું છું. તમે રાજા પાસે જઈ અને ગાજો. રાજા તમને જરૂરથી રાજી કરશે. પણ હા, શ્લોક ભૂલી ન જતા. તબાભાઈને ગંગાએ શ્લોક મોઢે કરાવ્યો. તબાભાઈ તે શ્લોક બોલતા બોલતા રાજા પાસે જવા નીકળ્યા. રસ્તામાં એક નદી આવી. ત્યાં તબાભાઈ નાહવા ધોવા અને ભાતું ખાવા રોકાયા. એમાં ને એમાં એ તો શ્લોક ભૂલી ગયા. યાદ કરવા મથ્યા પણ કશું યાદ ના આવ્યું. એટલામાં એક જળકુકડીને ખોદતી જોઈને તેમને મનમાં એક કડી સૂજી. તે બોલવા લાગ્યા, ખડબડ ખડબડ ખોદત હે. ત્યાં એક કુકડી પણ લાંબી ડોક કરીને ચારે કોર જોતી હતી. એટલે વળી તબાભાઈના મનમાં સૂજ્યું, લાંબી ડોકે જોવત હે. તબાભાઈ બીજી વાર બોલ્યા એટલે કુકડી બીકથી છાની માની લપાઈને બેસી ગઈ. આ જોઈ તબાભાઈના મનમાં ત્રીજી કડી આવી. કુક્કડ મુક્કડ બેઠત હે. તબાભાઈ બોલ્યા એટલે તો કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ તબાભાઈ તો ચોથી કડી બોલ્યા. દળબડ દળબડ દોડત હે. તબાભાઈને તો બીજો જ શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માનીને બોલતા બોલતા આગળ ચાલ્યા. ખડબડ ખડબડ ખોદત હે. લાંબી ડોકે જોવત હે. કુક્કડ મુક્કડ બેઠત હે. દળબડ દળબડ દોડત હે. તબાભાઈ તો રાજાના દરબારમાં ગયા અને રાજાને આખો શ્લોક કહી સંભળાવ્યો. રાજાએ તો આ વિચિત્ર અને એક નવો શ્લોક ઉતારી લીધો. પણ રાજા કે કચેરીમાંથી કોઈ આ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં. તબાભાઈ રાજાના સીધા પાણી ખાય અને સુખેથી રહે. રાજા તો શ્લોકનો અર્થ વિચારવા રોજ રાતના 12 વાગે ઉઠે અને એકાંતમાં નિરાંતે શ્લોકનું ચરણ બોલતા જાય ને અર્થનો વિચાર કરતા જાય. એક રાત્રિએ 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈ અને ખોદવા લાગ્યા. બરાબર રાતના 12 વાગ્યા હતા. રાજા આ વખતે પહેલી કડીનો વિચાર કરતા હતા અને પેલા ચોર ખોદતા હતા ત્યાં તેમના કાને રાજાનો બોલ સંભળાયો. ખડબડ ખડબડ ખોદત હે. ચોરે મનમાં વિચાર કર્યો કે નક્કી રાજા જાગે છે અને બોલે છે. આની ખાતરી કરવા એક ચોર લાંબી ડોક કરી અને ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજી કડી બોલ્યા. લાંબી ડોકે જોવત હે. આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો એને ખાતરી થઈ ગઈ કે રાજા જાગે જ છે. બધા છાનામાના સંતાઈને બેસી ગયા. ત્યાં તો રાજા ત્રીજી કડી બોલ્યા. કુક્કડ મુક્કડ બેઠત હે. ચારેય ચોરના મનમાં થઈ ગયું કે હવે ભાગો. રાજા બધું જાણે છે અને જુએ પણ છે. હવે જરૂરથી પકડાઈ જઈશું.
તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો. દડબડ દડબડ દોડત હે. હવે તો ચોર જે હતા એ હતા રાજાના દરવાનો. વાડે ચીમડા ગળ્યા હતા. તેઓ જ રાજાના ચોકીદાર હતા અને દરવાનોની દાનત બગડી હતી એટલે જ તો ચોરી કરવાનો વિચાર આવેલો. ચોર તો ઘરે ભાગી ગયો. બીજા દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન ગઈ. તેમને લાગ્યું કે નક્કી રાજાજી બધું જાણે છે અને આપણે આ દરવાનોને ઓળખી પણ લીધા છે. દરવાનોને સલામે ન આવેલા જોઈ અને રાજાએ પૂછ્યું, આજે દરવાનો કચેરીમાં કેમ નથી આવ્યા? ઘરે કોઈ સાચું માંગતું તો નથી થયું ને? રાજાએ બીજા સિપાહીઓને દરવાનોને તેડવા મોકલ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરીને ઊભા રહ્યા. ત્યારે રાજાએ જોરથી પૂછ્યું, તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા? દરવાનો ધ્રુજવા લાગ્યા. તેમને તો ખાતરી હતી જ કે રાજા બધી વાતો જાણી ગયા છે. જો ખોટું બોલશું તો વધારે માર્યા જશું. અને એમ વિચારીને તેમણે રાત્રે બનેલી બધી વાત કહી દીધી. રાજા તો આ બધું સાંભળીને વિસ્મય પામી ગયા. તેમને થયું કે આ તો પેલા તભાભાઈના શ્લોકનો જ પ્રતાપ છે. શ્લોક તો ભારે ચમત્કારી હો. તભાભાઈ ઉપર રાજા ખુશ થઈ ગયા. તેમણે તભાભાઈને બોલાવ્યા અને સારું ઇનામ આપીને વિદાય કર્યા. તભાભાઈનો તો સારો એવો સરપાવ મળ્યો અને શ્લોકનો અર્થ કહેવાની પંચાયતમાં પડ્યા વિના જ એ તો સીધા ઘર ભેગા થઈ ગયા. ગંગા તો તભાભાઈની આ વાત સાંભળી અને રાજી થઈ ગઈ. પછી તો બસ ગંગા અને તભાભાઈએ ખાધું પીધું ને મોજ કરી. થેન્ક યુ. કરવા માંગીશ આપણા આજના અતિથિ વિશેષ ભાવેશભાઈ પંડ્યા. માતૃભાષા અભિયાનમાં આમંત્રણ મળ્યું, વિષય મળ્યો, બોલવાની હાય પાડી કે ભાઈ હા ભાઈ આવીશું, આવ્યા છીએ. રવિ ભંડારી સાહેબ બેઠા છે. હું એમનાથી શીખેલો છું. કદાચ મારા બાયોડેટામાં એવું હોય કે પહેલું બીજું ધોરણ લખેલું મારું ચાલે છે. પણ 1999માં સાહેબ જે ટેક્સ્ટ બુકના લીડ કરતા હતા અને એ ટેક્સ્ટ બુકથી લખવાનું શીખ્યા. ગીજુભાઈ તો ગુજરી ગયા હતા, પણ પછી વાર્તાશાસ્ત્ર જે પુસ્તક છે એનો આટલો બધો પ્રચાર નહોતો. તો એ વખતે વાર્તાઓ કેવી જોઈએ, કઈ રીતે કહેવાય, શું કરવું જોઈએ, અને એ બધું શીખવાનું જે લાઈવ ગીજુભાઈ જોડેથી મળ્યું એવા મુરબ્બી ભંડારી સાહેબ. હું મારી જિંદગીમાં 2 જ ભંડારી સરનેમથી પરિચયમાં છું. એક અરવિંદભાઈ ભંડારી સાહેબ અને એક અવિનાશ ભંડારી IIM-માં હતા. મને મારે જ્યારે સાહેબનું મારે સીધો એવો સંપર્ક નથી, પણ જ્યારે પેલા ભંડારીનું કામ હોય ત્યારે અરવિંદભાઈના લીધે એ વાળું પહેલું આવે. અને વર્ષમાં 4-5 વખત તો હું સાહેબને એમને ડિસ્ટર્બ કરું, પછી માફીએ માંગુ, સાહેબ આ ABCDના ક્રમમાં તમારું નામ વહેલું આવે છે, એટલા માટે હું આપનો ફોન કરું છું. પણ એવા મુરબ્બી ભંડારી સાહેબ, ભાવિનભાઈ, તમામ જે અહીં ઉપસ્થિત છે, જ્યાં માણસ પણ નથી પહોંચી શકતો એવી જગ્યાએ માતૃભાષા અભિયાન પહોંચ્યું છે અને એની જવાબદારી હું લઉં છું કે હા, હું બોલું છું એ સાચું છે. કારણ કે અમે જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં લગભગ 2 થી 3 હજાર નાના મોટા પુસ્તકો, જૂના પુસ્તકો ભાવિનભાઈ અમને અરણ્યધામ માટે મોકલ્યા છે. ત્યાં વાંચતા આવડે છે કે નહીં એ બીજો પ્રશ્ન છે, પણ તો આ ચોપડીઓ ખોલીને માણસો રવિવારે બેસે છે. અને નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એવું કે વાંચવાનું ડોળું કરે ને એ પણ વાંચવા બરાબર છે. આ ઉંમરનું છોકરું વાંચવાનું ડોળું કરે ને તો પણ એ વાંચવાના બરાબર છે. એટલે અમે અત્યારે તે આદિવાસી વિસ્તારમાં વાંચવાનું ડોળ કરાવીએ છીએ. ધીમે ધીમે વાંચતા થશે એવી આશા સાથે આજના તબક્કે જેમને પણ મને તક આપી છે એમનો આભાર. આમ તો મને આમંત્રણ મળ્યું એટલે આમ સોશિયલ મીડિયામાં ખાસ એવી અનુકૂળતા નથી હોતી, હું લખતો નથી.
પણ પછી મેં એવું લખ્યું કે ભાઈ ગાંધીજીનું લખેલું છે આવું કે ગીજુભાઈ વિશે બોલનાર હું કોણ એમ. અને એ હકીકત છે કે ગીજુભાઈ વિશે બોલનાર હું કોણ. એ વકીલ હતા, આપણે વકીલ નથી. એ ભાવનગરના હતા, હું ભાવનગરનો નથી. એ દક્ષિણામૂર્તિમાં હતા, હું દક્ષિણામૂર્તિમાં સીધો જોડાયેલો નથી. એ ભીષ્મ પિતામાં કહેવાય છે, આપણે એવું પણ નથી. પણ ગીજુભાઈ બધીકા વિશે બોલવાનું થાય ને એટલે આમ ગમે. એક તો પહેલી વાત એ કે જો હમણાં દાખલા તરીકે બીજા કોઈ વિશે બોલવાનું હોય ને તો વક્તાના આગળ આવા છોકરા કોઈ રમવા ના દે. ગીજુભાઈ વિશે બોલવાનું હોય તો આવા રમતા હોય તો વેલિડ છે. દક્ષિણામૂર્તિમાં આ વખતે હમણાં 2 દિવસ પહેલા ગુરુ પૂર્ણિમાના દિવસે દીપાબેન છે ત્યાં ધોળકિયા દક્ષિણામૂર્તિમાં, એમને શ્રેષ્ઠ બાલ ગુરુનો એવોર્ડ મળ્યો રમેશભાઈ ઓઝાના ત્યાં. દીપાબેનને એક વાર તમે પૂછ્યું હતું કે દીપાબેન એવું તો શું હોય કે બાલ મંદિરમાં તકલીફ પડે? એટલે કે તમારે બધાને ઠીક છે, અમારે તો કે 400 છોકરા આવે, નાની બકુલ અને મોટી બકુલ એવું છે દક્ષિણામૂર્તિમાં. અને નાની બકુલ અને મોટી બકુલના 300-400 છોકરાઓને ચંપલ હોય, અને કયું છોકરું કયા કલરનું ચંપલ પહેરીને આવ્યું અને કયા કલરની વોટર બેગ લઈને આવી એ પણ યાદ રાખવું પડે. અને તો જ છોકરું શાંતિથી પોતાના ઘરે પહોંચે. જો એનું ચંપલ રહી જાય કે એની વોટર બેગ રહી જાય તો પણ મજા આવે નહીં. એવા ગીજુભાઈની વાત કરવા માટે મને તક મળી છે. હું પ્રયત્ન કરીશ કે હું સારી વાત, આખું સાયક્લોપીડિયા છે, ઇનસાયક્લોપીડિયા જેવા સાહેબ બેઠા છે. એક મગફળી સળવળી એવી જો મારું ચાલે ને તો એને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવું એવી વાર્તા છે સાહેબની. અને વચ્ચે કોઈક માતૃભાષાના જ કાર્યક્રમમાં એક વખત ઉડતો હું આવ્યો હતો, સિજલબેન તમે હતા, ત્યારે મેં સાહેબને વિનંતી કરી હતી ફરીથી આ વાર્તા સાંભળવાનું કીધું, સાહેબે કીધી હતી. તો આજની તારીખે પ્રશ્નો 2 છે. એક, ગીજુભાઈ જેવી વાર્તાઓ કેવી? એવી લખનાર કોઈ નથી. અત્યારે ઉપદેશાત્મક જ વાર્તાઓ આવે છે. જે નવા બાળ, આપણે એમને કોઈનું ખોટું બોલવાની વાત નથી, પણ જે અત્યારે આવે છે ને એ કોઈક સીધો મેસેજ પાસ ઓન કરે કે ભાઈ મોબાઈલ નહીં વાપરો, કચરો કચરા પેટીમાં નાખો, ફલાણું. અને એના લીધે થઈને કદાચ વાર્તાઓમાં મજા નથી આવતી. ઘણા ખૂબ સારી મહેનતે કરી રહ્યા છે, પણ જે 6 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકો છે એમના માટેના જે વાર્તા અથવા જે ગીતોના પ્રકાર છે, એમની સ્મૃતિ શક્તિ વધારવાની વાત છે. એમને એકની એક વસ્તુ ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, સીધા ક્રમમાં, ઉલટા ક્રમમાં, અને એ વાર્તાના માધ્યમથી થાય, એ ખૂબ મોટી વાત છે. આપણે એમને ઓળખીએ એક વકીલ તરીકે, ભીષ્મ પિતામહ તરીકે, મૂછાળી મા તરીકે. એમને વાર્તાઓ કીધી. એમને વાર્તા શાસ્ત્રનું એક પુસ્તક લખ્યું છે, લગભગ આપણા આ ગ્રુપમાં બેઠેલાને ધ્યાનમાં હશે, મોટાભાગના માણસોએ વાંચ્યું છે. વાર્તાઓ ખૂબ છે, દરેક વાર્તાઓ પોતપોતાની જગ્યાએ છે. રામાયણ મહાભારતના પાત્રો જે છે એને પણ વાર્તા તરીકે કહેનાર છે. ને આપણે કોઈ પણ માણસને પૂછીએ, કોઈ મોટો માણસ થાય એટલે કે મારા મમ્મી પપ્પાએ મને નાનપણમાં રામાયણ મહાભારતના પાત્રો વિશે વાત કરી હતી ને એની અસર મારા જીવન પર છે. એ સિવાય પંચતંત્રની છે, ઉપનિષદની છે, ઈસપની છે, અકબર બિરબલની છે, અરેબિયન નાઇટ્સની છે, તેનાલી રામનની છે. અને દરેક વાર્તાઓ લખવાના કોઈના કોઈ કારણો છે. મેં એક સિરીઝ કરી છે રેડિયો 90.4 FM રેડિયો પાલનપુરમાં. વાર્તાની વાર્તા એનું ટાઇટલ છે એવું કે ભાઈ ઉપનિષદની વાર્તાઓ કેમ, પંચતંત્રની વાર્તાઓ કેમ. દરેક વાર્તા લખાવા પાછળનો એક ઇતિહાસ છે. આપણે અકબર બિરબલની વાર્તા કહીએ છીએ, પણ અકબર બિરબલની વાર્તામાં જે બિરબલ છે એ તો કોઈ એક પશુપાલક હતો અથવા એનો ભાણેજ હતો, અને પછી એને એક પ્રસંગ બને છે કે ભાઈ પાણી ના પીવા દીધું ને ઘોડા ઉપરથી નીચું ઉતાર્યું ના, નહીં તો પછી એને વીંટી આપી. અને અકબર બિરબલની વાર્તાઓ આપણે ત્યાંથી શરૂ થાય કે પછી બિરબલ જાય છે અને એને આપે છે કે ભાઈ આ મને વીંટી આપી છે બાદશાહે અને તમે મને જવા દો. એટલે પેલું કે તને જે ઇનામ મળે એમાંથી અડધું મારું. મોટાભાગની અકબર બિરબલની વાર્તાઓ પણ પહેલા ક્યાં મળ્યા હતા? તો વાર્તાની વાર્તા એવા એક સેન્સ સાથે જેટલા પ્રકારની વાર્તાઓ ભારતમાં છે એની હિસ્ટ્રી કોઈ એક તબક્કે ઓડિયો માધ્યમથી રેડિયો પાલનપુર ઉપર મેં કીધેલી છે.
પણ એક સરસ ગીત છે, લગભગ અમિતાભ બચ્ચનનું ગીત છે કે મુझसे पहले कहने वाले तुमसे बेहतर सुनने वाले. આપણે એમનો પણ યાદ કરીએ છીએ જેમને અત્યાર સુધી ખૂબ સરસ વાર્તાઓ કીધી છે. આપણે એમને પણ બિરદાવીએ છીએ જે ભવિષ્યમાં વાર્તાઓ કહેશે. પણ એક વાત તો નક્કી જ છે કે નાના છોકરાઓને વાર્તા કહેવાનું માંડી વાળી અને મમ્મી પપ્પાએ મોબાઈલ આપ્યા છે, એમાં છોકરાઓ મોબાઈલ તરફ વળે છે, વાર્તા તરફ વળતા નથી. અને એ પરિસ્થિતિમાં આજે હું બોલવા ઊભો થયો છું. મારા જોડે એવો કોઈ નુસ્ખો નથી કે હું આપી દઉં કામ કરજો એટલે છોકરું નહીં કહે, પણ મારા જોડે એવી વાર્તાઓ છે કે એ વાર્તા તમે એક વખત કહેશો તો છોકરું તમારા જોડે બીજી વખત એવી વાર્તા કહેવાનો આગ્રહ રાખશે. ગીજુભાઈ બધેકા આજથી 100 વર્ષ પહેલા એમને જે સ્વપ્ન જોયા એ કદાચ અત્યારે પૂરા થઈ રહ્યા છે, અથવા એના યોગ્ય માણસો અત્યારે કોઈ ચોક્કસ જગ્યા ઉપર ગોઠવાય છે. મારી વાતમાં આવશે, છતાં હું શરૂઆતમાં કીધું કે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીઓ હોવી જોઈએ એવું ગીજુભાઈએ કીધું. પછી સરકારથી ના થયું તો ભાવનગર યુનિવર્સિટી એનું કંઈક કામ કર્યું, ભાઈ ચિલ્ડ્રન માટેનું એક યુનિટ ભેગું કર્યું, ચાલુ કર્યું. અત્યારે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી છે ને ડૉક્ટર મુરબ્બી TS જોશી સાહેબ એના વાઇસ ચાન્સેલર છે. ભંડારી સાહેબને એમના જોડે ખૂબ બધાએ કામ કર્યું છે અને અમે એમનાથી શીખ્યા છીએ. અત્યારે જે પ્રોફેશનલી વાર્તાકાર છે એમાં યશવંત મહેતા દાદા જે છે એ છે, હરીશ નાયક છે, રક્ષાબેન છે, પછીના થોડાક પાછળ પાડીએ તો વીજળીવાલા સાહેબ છે, પછી તો છૂટક છૂટક તો હવું લખે છે, પણ આમ એક કન્ટિન્યુટીથી લખવાવાળા આવા ખૂબ માણસો છે કે જેમની વાર્તાઓ આપણને વાંચવાની ગમે છે. અને એ વાર્તાઓ માટે થઈને એમને પણ ખૂબ સરસ કામ કર્યું છે. પણ જ્યારે ગીજુભાઈની વાત છે ત્યારે કરીએ તો 1985માં એમનો જન્મ, 1984માં કોંગ્રેસની સરકાર વખતે, આમાં પાછું કોઈ પોલિટિકલી નથી, હું ખાલી એક તવારીખ બોલું છું. 1984 થી 1986 વચ્ચે ગીજુભાઈ બધેકાના 100 વર્ષની ઉજવણી કરવાનું નક્કી થયું અને સુવર્ણચંદ્રક જાહેર કર્યો ગીજુભાઈના નામથી. હસમુખભાઈ પટેલ સાહેબ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હતા ગુજરાત સરકારમાં, અને એ 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે જે કાર્યક્રમો થયા અને એમના જન્મદિવસે જ્યારે એને 100 વર્ષ પૂરા થયા ત્યારે પ્રથમ સુવર્ણચંદ્રક જેમને મળ્યો એમનું નામ રમણલાલ સોની. રીંછ એકલું ફરવા ચાલ્યું. રીંછ એકલું ફરવા ચાલ્યું. ટિન્ટોયના મોડાસાના જે સર્જક હતા રમણલાલ સોની, સ્વતંત્ર સરકારમાં મુંબઈ ગુજરાતમાં ધારાસભ્ય હતા. અમારા પણ ફેમિલીમાં એમના રિલેશન, મારા દાદા સ્વાતંત્ર્ય સેનાની, રમણલાલ સોની દાદા પણ સ્વાતંત્ર્ય સેનાની. એ રીતે હું એમને મળેલો પણ છું. છેલ્લે તો એમના આંખો કામ નહોતી કરતી તો સીધું લખવા માટે ફૂટપટ્ટીથી લખતા હતા. અને જ્યારે અમદાવાદમાં રહેતા હતા અને હું જોડાક્ષર વગરની વાર્તાઓ લખતો હતો. ભંડારી સાહેબને હું વચ્ચે એટલા માટે કોટ કરું છું કે ભંડારી સાહેબે જે ટેક્સ્ટ બુકના લીડ કર્યું ને એમાં નિયમ એવો હતો કે 3જા ધોરણથી જોડાક્ષરો બાળકો વાંચતા લખતા થશે અને અમુક પ્રકારના જોડાક્ષરો 2જા ધોરણના સેકન્ડ સેમિસ્ટર. ગુજરાત સરકાર 14,000-15,000 રૂપિયાની ગ્રાન્ટ આપે પુસ્તકાલય માટે, પણ જે પણ પુસ્તકો ખરીદ્યા તેમાં પહેલા બીજા વાળાને કામ લાગે એવા કોઈ પુસ્તકો આવે નહીં. હું એક સારો કાર્ટુનિસ્ટ, અને પછી અમે એવું નક્કી કર્યું કે ભલે સરકારના આપત કંઈ નહીં, આપણા પુસ્તકાલય માટે થઈને 80 વાર્તાઓની 4 ચોપડીઓ બનાવી ચિત્રો સાથે. એમાં જોડાક્ષર ના આવે એનું ધ્યાન રાખવું. એ એક અલગ મુદ્દો છે, કેમ જોડાક્ષર નહોતા લીધા આ તે, કારણ કે પહેલા બીજા ધોરણના છોકરાઓ જોડાક્ષર આવતા નહોતા, એટલે આપણી માસ્તર તરીકે એટલી બુદ્ધિ કે જે ચોપડીમાં નથી આવતું એના સંદર્ભ મટીરિયલમાં ના આવે. પછી લખતા ગયા. અત્યારે 3,265 જોડાક્ષર વગરની વાર્તાઓ લખવાનો મારો વિશ્વ વિક્રમ છે. ગમતી નિશાળ મારું યુનિટ છે, જેમાં બાળકોને ગમે એવી નિશાળ સરકારી એકમ કસોટી લાવી અમે 10 વર્ષ સુધી લીધી નથી. પેલા ભાઈ રેકોર્ડ કરે છે, ભલે કરતા, પણ અમે એ પ્રોગ્રામમાં નહોતા આવ્યા. દરેકની એક સમજ હોય, એમાં મારી સમજ એવી હતી કે ને આવડે છે એટલું ઘણું છે, એના એકમ કસોટીના પરિણામ સાથે નિસ્બત નથી. પણ
એ વખતે જ્યારે પ્રથમ રમણલાલ સોનીને મળ્યો, કદાચ મારું માનવું એવું છે કે ગીજુભાઈ અને રમણલાલ બે નામને છે ને આજીવન કંઈક પ્રેમ હશે. કારણ કે પ્રથમ સુવર્ણચંદ્રક ગીજુભાઈ બધેકાનો જે મળ્યો એ રમણલાલ સોનીને મળ્યો, અને ગીજુભાઈ બધેકા ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાંથી પ્રથમ શ્રેષ્ઠ ગુરુને એવોર્ડ મળ્યો ને એ પણ ટીનટોય વાળા એક રમણલાલ સોનીને મળ્યો. મોડાસા, આ પણ મોડાસાના હતા, પેલા રમણલાલ, મોટા રમણલાલ. નાના રમણલાલ, નાના અત્યારે તો મોટા જ છે, પણ એમને પણ મળ્યો ને એમનું સંશોધન હતું કે ગુજરાતમાં ગુજરાતીની એકડી ખોટી બોલાય છે. અંગ્રેજીમાં 29 છે તો ગુજરાતીમાં શું કામ 29? એ જ રીતે સંસ્કૃતમાં પણ એવું બોલાય છે તો ગુજરાતીમાં શું કામ એવું નથી બોલાતું? 39 બોલાય છે, 39 છોકરા 49 લખે, 69 તો છોકરા 79 લખે. તો આ બધા જે પ્રોબ્લેમ હતા, અને 1 થી 100 બોલવા માટે 84 પ્રકારના ઉચ્ચારની જરૂર પડતી હતી. રમણલાલે એવું કીધું કે ભાઈ 79 નહીં, 70 9 બોલો, કારણ કે સંખ્યા એટલે સ્થાન કિંમતનો સરવાળો. તો એ બેઝ ઉપર પ્રથમ જ્યારે ગીજુભાઈને નામનો એવોર્ડ જાહેર થયો સુવર્ણચંદ્રક, એ પણ રમણલાલ સોનીને મળેલો, અને ચિલ્ડ્રન યુનિવર્સિટીએ જ્યારે પ્રથમ એવોર્ડ આપ્યો એ પણ રમણલાલ સોનીને મળ્યો. અને રમણલાલ સોની પણ એવા ખૂબ જ મોટા બાળ, ગજરા બાળ સાહિત્યકાર છે, અને અમારા વતનના છે, એટલે અમને એનું ગૌરવ વધારે છે. ગીજુભાઈના માટે ગૌરવ હોય, પણ પેલાને અમે જોયેલા છે. હું જ્યારે જોડાક્ષર વગરની વાર્તા લખતો પછી મારો રેકોર્ડ થયો ને હું રમણ દાદાના આશીર્વાદ લેવા ગયો. તેમને કીધું કે ભાઈ આનાથી તો ગુજરાતીને નુકસાન થાય, છોકરાઓ જોડાક્ષરના ટાળો નહીં ચાલે. પછી એમને કાઢી મૂક્યો. એટલે મૂળ જાઓ ભાઈ, તમને હું નહીં આપી શકું શુભેચ્છા. પછી 2 4 5 વર્ષ પછી વર્લ્ડ રેકોર્ડ થયેલું, ફરીથી રમણ દાદાને મળવા ગયું 96માં. રમણ દાદાએ ફૂટપટ્ટી મૂકીને શુભેચ્છા લખી દીધી. તો મેં કીધું દાદા 4 વર્ષ પહેલા લખી હોત તો કે તું આટલી બધી ના લખત. 4 વર્ષ પહેલા જો તને અભિનંદન આપી દીધા હોત તો તું આટલી 3000 ના લખત. એમ એ વખતે તો કે 1800 હતી, પણ તું 1800 ના લખ્યો હોત. તો એવા રમણલાલ સોની ને ગીજુભાઈ અને એમની વાત વિશે વાત કરવાની છે. તો જ્યારે ગીજુભાઈનો જન્મ થયો ને ત્યારે વખતે એવું હતું કે ભાઈ ભગવાનજી વકીલનો ગિરજો, એમના બાપાનું નામ ભગવાનજી ને એમનું ગિરજો. પછી એ ભણે છે, ત્યાં ગામમાં ટોટલ પ્રાથમિક શિક્ષણ મેળવે છે. કોઈ એક તબક્કે ભાવનગર ભણવા જાય છે કોલેજમાં, શામળદાસ કોલેજમાં. ત્યાં એમના મામા અને એમના મામાના મિત્ર નોકરી કરતા હોય છે પ્રોફેસર તરીકે. એ ગાળામાં પાછું એમનું લગ્ન થાય છે. પ્રથમ લગ્ન થયા પછી એમના ધર્મપત્નીનું અવસાન થાય છે. ગીજુભાઈ બધેકાના મોટાભાઈ, એમના એક મિત્રના ત્યાં આવતા જતા હોય છે, અને ત્યાં એક બીજા જોડે એમના લગ્ન થાય છે, અને ગીજુભાઈનું લગ્ન જીવન કાશીબા સાથે ફરીથી પાછું એમનું જીવન જીવાય છે. પણ આ બધું થયું ભાવનગરમાં ભણ્યા, શામળદાસ કોલેજમાં ભણ્યા, ત્યાં સુધી પોતે વકીલે નથી, પોતે ખાલી એક વિદ્યાર્થી તરીકે ભણે છે, ને જેમ કોલેજિયન હોય એ રીતે ભણે છે. થોડું ઘણું ભણ્યા પછી ગીજુભાઈ આફ્રિકા જાય છે. ભગવાન જાણે કેમ, પણ ગુજરાતના ને આફ્રિકાને ખૂબ મેળ છે. ગાંધીજી આફ્રિકા ગયા હતા, અને પછી શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે ને એમ આફ્રિકા આવ્યા પછી એમને જોર આવ્યું. એમ ગીજુભાઈ પણ ત્યાં આફ્રિકા ગયેલા છે, અને ત્યાંથી એમને જોર આવે છે. ને એવું નોંધાયેલું છે ગીજુભાઈના પુસ્તકોમાં ને એમના સંદર્ભમાં કે 1 ઓગસ્ટ 1920 અને ગીજુભાઈને થયા 35. ગીજુભાઈ 35 વર્ષના છે. 1 ઓગસ્ટ 1920 અને એ દિવસે ભાવનગરમાં એક બંગલો ભાડે લઈને પોતે બાલ મંદિર કરે છે. બીજા બધા અત્યારે પણ બાલ મંદિર તમે ગામડામાં, સિટી માટે બરોબર છે, મમ્મીનો ઉમળ હોય મારું છોકરું બાલ મંદિરમાં જાય, પણ ગામડામાં તો આજની તારીખે આંગણવાડી જ છે, અને આંગણાની વાડી જે છે આંગણા પૂરતી જ સીમિત છે. પણ એ જમાનામાં જ્યારે 1920માં ગાંધીજીએ શરૂ કર્યું, અને એમને એવું હતું કે છોકરાઓને તો રમકડા ખૂબ ગમે, એટલે ખૂબ ઢગલો કર્યો રમકડા.
એટલા બધા રમકડા કરતી હતા કે છોકરાને અપચો થઈ જાય, એટલા બધા. છોકરા કરતા રમકડાની સંખ્યા વધી ગઈ બાલ મંદિરમાં. છોકરા કોઈ રમ્યા જ નહીં. ગીજુભાઈ હલવાણા કે હવે શું કરશો? તો ગીજુભાઈ એ રમકડા જાતે રમ્યા, અને ગીજુભાઈના રમકડા રમતા જોઈને છોકરાઓએ રમકડા રમવાનું શરૂ કર્યું. એટલે ગીજુભાઈના જીવનમાં પહેલું એક નક્કી થયું કે છોકરા રમકડા રમતા નથી, છોકરા રમકડા રમાડવા માટે આપણે પોતે રમકડાથી રમવું પડે. મમ્મી મોબાઈલ વાપરે, છોકરો ટીવી જોવે એવું ના બને. પપ્પા બાસ્કેટબોલની પ્રેક્ટિસ કરતા હોય, છોકરાને એમ કે તું યોગ કરે, એમ ના થાય. બાપા યોગ કરો તો જ છોકરો યોગ કરે, બાપા મોબાઈલ કરો તો છોકરો મોબાઈલ કરે. અને આ એક એવો દિવસ છે કે જે દિવસથી વકીલાતનું ભણેલા, ભાવનગરમાં જ થઈને પછી એમને ભણ્યા છે વકીલાતનું, એક ડિસ્ટ્રિક્ટ લેવલની એ જમાનામાં એવી પોસ્ટ હતી કે એ પોસ્ટના કારણે એમને વકીલાત કરવા મળે, એમને વકીલાત કરી. પણ આપણે આજે જે તારીખે બોલીએ છીએ ને, આમ લગભગ કંઈક તારીખ જુદી હતી પહેલા, ગઈકાલની તારીખ. આજની તારીખ પણ કદાચ એવી છે. આજે કાશ્મીર શહીદ દિવસ તરીકે ઉજવાય છે. 1931માં જ્યારે ગીજુભાઈ ફૂલ ફોર્મમાં હતા ત્યારે આજની તારીખે કાશ્મીરમાં 22 માણસો ડોગરા કોમના સામે લડતા લડતા મરી ગયા આઝાદી માટે. અને એટલા માટે આજના દિવસને આપણે કાશ્મીર શહીદ દિન અથવા કાશ્મીર આઝાદ દિન એવા કોઈ જુદા જુદા નામથી એને ઉજવાય છે. અને એ દિવસેથી 1930-31 ગણીએ તો 20માં બાલ મંદિર શરૂ કર્યું. 30માં તો પોતાનું નાની બકુલ મોટી બકુલ વાળું સરસ થઈ ગયેલું હતું. પોતે ભાવનગર જાય છે, એમના મામા હરગોવનભાઈ એમના મિત્ર, અને એમને એવું નક્કી કર્યું કે ચાલો છોકરું ભણે કોલેજમાં, રે બીજે, ભણાવે કોઈ ભણે કોઈ, એવું ગીજુભાઈના પુસ્તકમાં છે. ભણવાનું ક્યાં, ભણાવનાર કોક. તો ધ્યાન નથી રહેતું, એટલે પછી એમના મામાએ એવું કીધું કે આપણે છાત્રાલય કરીએ. એક વખત એમનું એ જ ગાળામાં લગ્ન જીવન 1902માં હરિબેન જોડે, જેમ મેં કીધું, એ પૂરું થઈ ગયું હતું, એમના અવસાન થયું હતું, બીજું લગ્ન કર્યું હતું. અને એ ગાળામાં એમના મામાના કહેવાથી એમને ભાવનગરના છાત્રાલયનું બંધારણ લખ્યું ગીજુભાઈ. છાત્રાલયમાં જે છોકરાઓ રહેતા હતા એ ભણતા હતા બીજે. આ ભલે જે વાલીઓ ટ્યુશન કરાવતા હોય, બાકી ભણાવનાર જુદો અને ટ્યુશન વાળો જુદો, ને તેનો ક્યારેય હક નથી પડવાનો. અને પાછી મમ્મી હોમવર્ક કરાવે તો જુદું જ. સર જુદી રીતે ભણાવે, ટ્યુશનમાં જુદી રીતે ભણાવે, અને એમના મમ્મી પાસે ઘેર બીજી રીતે ભણાવે. અને એના કારણે છોકરાની સમજ શક્તિનો વિકાસ થતો નથી. ભલે હું કહું છું નબળું ભણાવો, પણ એક જ માણસ ભણાવો ને એ વધારે સારું. પણ એ દરેક વાલીની મરજીની વાત છે. તો એમના બીજા લગ્ન બિલખા ગામના એક બ્રાહ્મણ પરિવારમાં થાય છે, અને કાશીબા એમના જીવનમાં આવે છે, સોરી જડીબા આવે છે એમના જીવનમાં. થાય છે શું કે જ્યારે આપણા પગમાં આવે ને ત્યારે આપણને ખબર પડે કે મારે કશું કરવાનું છે. જ્યારે બચુભાઈનો જન્મ થાય છે 27/2/1913, ત્યારે બચુભાઈને ગીજુભાઈ ને જડીબેન બે એવું નક્કી કરે છે કે આપણે આપણા દીકરાને જુદી રીતે ભણાવશું. બધી વકીલ હતા, આફ્રિકા ગયેલા, ખૂબ અનુભવ હતો એમનો, પણ નાની ઉંમરના છોકરાઓ માટે એમનું કોઈ એવું કંઈ સીધું કામ નહોતું. એટલે એ અભ્યાસથી, શોધથી, કોઈ બુક્સથી, એ મેડમ મોન્ટેસરીના કામથી પરિચયમાં આવે છે. અને એમને એ પદ્ધતિથી ભણાવવાનું નક્કી કરે છે. ને એ કોઈ કીધું છે ને, અકબર ભલે હો મહાન એથી મહાન હું છું, અકબર ભલે હો મહાન એથી મહાન હું છું, એ હતો 9નો 40નો સરતાજ હું છું, ઘરબાર છોડી પ્રવેશું વર્ગ દરબારમાં, 100 સલામો ઝીલતો હું તાજ છું, સરતાજ છું, કારણ હું શિક્ષક છું, શિક્ષક છું, શિક્ષક છું. આવા શિક્ષક થવા માટે એમના બાળકને શિક્ષક થવાનું હતું. એમને પહેલા બચુભાઈને ભણાવવાના હતા. કઈ રીતે ભણાવવા? તો ખૂબ પુસ્તકો વાંચ્યા, ખૂબ એમને અભ્યાસ કર્યો. અને એ વખતે અમીન સાહેબ હતા. અમીન સાહેબે એમને કીધું કે તમે ફલાણી જગ્યાએ બાલ મંદિર જોઈ આવો.
આ ગાળામાં એમને જિલ્લા લેવલે પીડરની લાયકાત મેળવી લીધી, વકીલાતનો ધંધો શરૂ કર્યો, વઢવાણામાં જઈને એમને વકીલાતની શરૂઆત કરી. એમને વકીલાત શરૂ કરી, એમને બાળ મંદિરનું કામ કર્યું ને એમાં એમને આફ્રિકાનો એક અનુભવ ખૂબ કામ લાગ્યો. ગીજુભાઈ સ્ટીવન નામના જે એમના બોસ હતા, એમને ગમે એ કામ સોંપો સાહેબ, એમને ક્લેરિકલ કામ માટે રાખેલા હતા, પણ ગમે તે કામ સોંપે અને જે પણ કામ સોંપે એ કામ વખતે પછી કંઈક એમને ખબર ના પડે એટલે સ્ટીવનને પૂછવા જાય એટલે સ્ટીવન પાછા એમ કે તારું ભેજું વાપર. સ્ટીવન એમને દર વખતે એમ કે તારું ભેજું વાપર, અને ગીજુભાઈ બધી કાંઈ એને સૂત્ર બનાવી દીધું, મારું પોતાનું ભેજું વાપરો. અને એ બેઝ ઉપર એમને તારું બીજું વાપરે, એમને જ્યાં તકલીફ પડી ત્યાં ગીજુભાઈએ એમનું પોતાનું બીજું વાપર્યું, અને એમ કરતાં કરતાં એમને સરસ મજાનું બાલ મંદિર શરૂ કર્યું. એની હિસ્ટ્રી છે. ભાવનગરના રાજાએ પછી એમને જગ્યા આપી ટેકરી ઉપર અને બાલ મંદિર શરૂ થયું. વકીલાત કરી, પણ ખરેખર એવું કહેવાય છે કે એ ગાળામાં પછી એ બાળકોના વકીલ થઈ ગયા, સત્યની શોધના વકીલ થઈ ગયા, બાળકોની કેળવણીના વકીલ થઈ ગયા. જે ખરેખરી એમની વકીલાત હતી એ વકીલાત એમને છોડી. હવે ફૂલ ટાઈમ માટે બાલ મંદિરમાં કામ કરતા હતા. પેરેલલ ત્યાં છાત્રાલય, એમના મામા વાળું જે છાત્રાલય હતું એ છાત્રાલય કરતા હતા. ગીજુભાઈ અને જડીબેનની બેજલી માટે થઈ નરેન્દ્ર પંડ્યા કરીને ચિંતન પંડ્યાના ફાધર જે એવું કહેતા હતા કે આ એક ગીજુડી હતું, એ ગીજુડી. ગીજુભાઈ બધેકા અને જડીબેન બંનેની બેલડી હતી, જેનું નામ અંદર સ્ટાફમાં કહેતા હોય ને આપણા ગીજુડી આ ગીજુડી કે લોહી પીવે છે, ગીજુડી કે આ કરે, ગીજુડી કે આ કરે. તો એ બંનેને એટલી ટ્યુનિંગ હતું કે એમને સરસ રીતે એમને બાલ મંદિર માટેના બાળકો માટેની પ્રવૃત્તિઓ કરી. બાલ મંદિર શરૂ થયું, ગીજુભાઈનું કામ શરૂ થયું, પણ સરવાળે એ એકલા માણસ તરીકે કામ કરતા હતા. જડીબેન એકદમ સનાતની રીતે જીવન જીવતા હતા, સ્વચ્છતાના આગ્રહી હતા, સત્યના આગ્રહી હતા, પણ એ કંઈક એવા નહોતા કેળવાયેલા કે બાળકો સાથે કામ કરે. અને એટલે ગીજુભાઈ કામ કરતા હતા, પેલા સપોર્ટ કરતા હતા, પણ એમ કરતા કરતા થોડોક સમય થયો અને એમને મેડમ મોન્ટેસરીના વિશે અભ્યાસ કર્યો, એમના પુસ્તકો જોયા. એક બુક્સમાં એવું લખેલું છે 1930માં મેડમ મોન્ટેસરી સારાભાઈના બંગલે આવવાના હતા અમદાવાદમાં, અને ગીજુભાઈના આમંત્રણ હતું એમને મળવા માટે. ગીજુભાઈનો આગ્રહ હતો કે મારે એમને મળવું છે, પણ કોઈ કારણથી મેડમ નીકળવાનું થયું અને ગીજુભાઈને મોડું થયું એટલે એમને એક લાકડાની રમકડાની પેટી અહીં મૂકીને ગયા હતા ગીજુભાઈ માટે. ગીજુભાઈએ રમકડા જોયા, તેમાં બે શરત હતી. એક, જો આ રમકડા તમારે વાપરવા છે તો તમારે એની રોયલ્ટી ચૂકવવી પડશે. બીજું એ હતું કે વિદેશમાં બનેલા હતા એટલે દેશી લાગતા નહોતા. એટલે વઢવાણમાં ગીજુભાઈએ એક પેઢી હતી, એ પેઢીને એમને લાકડાના રમકડા બનાવવા માટે થઈને આપ્યા. છેલ્લા 75 વર્ષથી અત્યારે સુનિલ મહેતા અને આશુ મહેતા બાપ દીકરા છે, એ વઢવાણમાં એ જ ગીજુભાઈના બનાવેલા 24 માતૃભાષાના એટલે ભાષાના અને ગણિતના જે રમકડા છે એ ગીજુભાઈએ જે રીતે કીધા હતા એ જ રીતે આજે પણ વઢવાણમાં એ લાકડાના રમકડા એ બનાવી રહ્યા છે. અને સુનિલભાઈના દીકરા આશુ કદાચ આવવાના હતા પણ કોઈ કારણથી પહોંચી શક્યા નથી. પણ એવું પણ છે ગુજરાતની હિસ્ટ્રીમાં કે ગીજુભાઈના કીધેલા રમકડા આજે પણ કોઈ પણ પ્રકારના ફાયદાની ગણતરી વગર બનાવનાર માણસ અને બનાવનાર પેઢી છે. અને ફાયદો એ છે કે સુનિલ કાકાના બાપા પણ ગીજુભાઈથી ભણેલા, વઢવાણમાં પણ ગીજુભાઈએ કામ કરેલું. અમીન સાહેબને કહેવાથી એમને બીજા બાલ મંદિરો પણ જોયા, પણ એમને જે બાલ મંદિરો જોયા એમાંથી એમને વર્ષોનું મોતીભાઈ અમીનનું બાલ મંદિર ખૂબ ગમ્યું. અત્યારે કદાચ એટલું નથી જોવા મળતું, પણ એ જમાનામાં બાળ કેન્દ્રી અથવા બાળકને કેન્દ્રમાં રાખીને અમીન સાહેબનું જે બાલ મંદિર હતું એ એમણે જોયેલું અને એના આધારે એમને એકદમ મેડમ મોન્ટેસરીના રમકડાના માટે એમને ભારતીય રમકડા બનાવ્યા. વર્ષોનું બાલ મંદિર જોયું અને એ બાલ મંદિરના આધારે એમને પોતાના બાલ મંદિરના વિચારો કર્યા. અને આ ગાળામાં એમને એમના સહયોગીઓ મળ્યા. સહયોગી એટલે કેવા એમ
આમ એકથી એક ટપી જાય એવા એમને સહયોગી મળ્યા નાનાભાઈ ભટ્ટ. તો નાનાભાઈ ભટ્ટ એમને છોકરાઓ માટેનું છાત્રાલય કરી દીધું. એ એટલે નરસિંહ પ્રસાદ ભટ્ટ જે એમના સંબંધમાં થાય એ પણ એમને માર્ગદર્શન મળ્યું. એમને છાત્રાલય માટે કર્યું. પણ છાત્રાલય કર્યા પછી મેં જે શરૂઆતમાં કીધું ને કે ભણવાનું ક્યાં, ભણાવનાર કોક, શીખવનાર કોઈ, શીખનાર બીજો, એના માટે થઈને એમને કીધું કે નહીં ભાઈ આવું મેળ આવે નહીં. અને પછી એમને પહેલી વખત ભાવનગરની અંદર કુમાર છાત્રાલય દક્ષિણામૂર્તિની અંદર રજૂ કર્યું. ગીજુભાઈના માટે 2 વર્ષની હિસ્ટ્રી છે. 28/12/2010 રોજ છાત્રાલયની સ્થાપના થઈ, જેનું બંધારણ ગીજુભાઈએ લખ્યું. 2012-2014 એનું ડેવલપમેન્ટ થયું. 13/11/2016 ની અંદર દક્ષિણામૂર્તિમાં ગીજુભાઈ ગૃહપતિ તરીકે નિમાયા. 1918 ની અંદર કુમાર બાલ મંદિર, કુમાર શાળાની સ્થાપના થઈ દક્ષિણામૂર્તિમાં, અને એના પ્રથમ પ્રિન્સિપાલ તરીકે અથવા પ્રથમ એક મેનેજમેન્ટમાં પોતે જોડાયા, હેડમાસ્ટર થયા. 2020માં 2020 નહીં, હું 1920 ભૂલ થાય છે મને, હા 1918 ને 1920માં બાલ મંદિર ગીજુભાઈનું અને કુમાર છાત્રાલય ફરીથી એમનું કુમારો માટેની શાળા શરૂ થઈ. આજે પણ એક ટેકરી ઉપર ચાલે છે, નાની બકુલ મોટી બકુલ જોવા જેવું છે. ત્યાં ટેકરી ઉપર છોકરાઓ ચડીને જાય છે, લગભગ મોટાભાગના માણસોએ જોયું હશે. તો જેમ ગીજુભાઈ 2 વર્ષે છે ને એમ મારે 2 વર્ષનો મેળ છે. 2006માં આમ તો ગઈ વખતે રમેશભાઈ ઓઝાના ત્યાં ગુરુ પૂર્ણિમાના દિવસે મને બોલવાનું હતું, તો મેં કીધું તો હું પન્નાલાલ પટેલ બે એક જીઆરમાં ભણેલા. પન્નાલાલ પટેલ જે છે અમારા મેઘરજના સેજલ, એ મેઘરજ શાળા નંબર 1માં ભણેલા, કુમાર શાળામાં. હું એ ભણેલો, સેજલ બેને ત્યાં ભણેલા. પણ મારું પન્નાલાલનું નામ એક જીઆરમાં. બીજું રવિન્દ્રનાથ ટાગોર, પન્નાલાલ પટેલ અને હું અમે જન્મ્યા એક જ તારીખે, વર્ષ જુદા જુદા. 7મી મે રવિન્દ્રનાથ ટાગોર, 7મી મે પન્નાલાલ પટેલ અને 7મી મે ભાવેશ પંડ્યા. પેલા મને નોબેલ પુરસ્કાર મળ્યો, પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. આપણે દાવો કરો કે સાહેબ પદ્મશ્રી મળે તો વાંધો નથી. સરકારને ભંડારી સાહેબ ભલામણ કરે તો મળી જાય. બસ એવું છે. એમાં ગુજરાતી ભાષા માટે ભંડારી સાહેબ નવનીત છે. પણ 2006માં મને IIM હા પાડી કે ભાઈ જોડાક્ષર વગરની વાર્તાઓથી શીખે. 2008માં ઇન્ડિયા, 2010માં એશિયા, 2012માં વર્લ્ડ રેકોર્ડ, 2014માં બ્રિટનના રાણી એલિઝાબેથે ડોક્ટરેટ કર્યું, 2016માં રાષ્ટ્રપતિ પુરસ્કાર. મારે 2 વર્ષથી મને એમ થાય કે હું એ ગીજુભાઈના પાછળ છું. એમને 2 વર્ષનો 1800માં ફેર પાડ્યો, આપણે 2 વર્ષનો 2000માં ફેર પાડ્યો, વચ્ચે 100 વર્ષ નીકળ્યા. પણ જેમ પેલી વાત થઈ ને કે છોકરાઓને અમને કીધું રમકડા રમાડવાનું શરૂ કર્યું, તો રમકડા રમ્યા, થોડીક વાર ગીજુભાઈ રમ્યા, પણ પછી પાછું એ તો ભૂલાઈ જ ગયું. તો ગીજુભાઈ માટે પહેલો દિવસ એવો હતો બાલ મંદિરનો કે જેમણે વાર્તા કીધી. અને ગીજુભાઈએ જે વાર્તાઓ કીધી એમાં પહેલી વાર્તા કીધી એ દિવસે ગીજુભાઈને એવું નક્કી થયું કે હવે વાર્તાથી છોકરાને કેળવી શકાય, વાર્તાથી છોકરું શાંતિથી બેસે, વાર્તાથી છોકરું આપણે ધારીએ એ રીતે એના જોડેથી કામ લઈ શકીએ. એમનું સપનું હતું ને, એના માટે ભાવનગર યુનિવર્સિટીએ પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ એજ્યુકેશનની સ્થાપના કરેલી જે તે સમયે. હમણાં આ 100 વર્ષની ઉજવણીના ગાળામાં હસમુખભાઈ પટેલ સાહેબે એનું ઉદ્ઘાટન કરેલું શિક્ષણ મંત્રી તરીકે. અત્યારે તો મોદી સાહેબે ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરી. કિરીટ દાદા એના ડિઝાઇનમાં હતા અને અત્યારે સરસ એક રન થાય છે. પણ સરવાળે પાછું એ જ વાત આવી જાય કે વાર્તાઓથી, માત્ર વાર્તાઓથી જ આ ઉંમરના છોકરાઓનું ઘડતર થાય. એક ભારત દાદા હતા ભાવનગરમાં અને એક દીપક દાદા હતા. અને દીપકભાઈ એક દીવા સ્વપ્નની વાર્તા કહેતા અને એક અરેબિયન નાઇટ્સની વાર્તા કહેતા. અત્યારે જો કે એ વિષય નથી એટલે આપણે એમાં પડતા નથી. પણ વ્યક્તિના જીવનમાં વાર્તાની અસર થાય અને વ્યક્તિના જીવનમાં વાર્તાથી એનું જીવન પરિવર્તન થઈ શકે
તો એનો અગર કોઈ જવાબ હોય, એક પંચતંત્ર છે અને બીજો જવાબ છે અરેબિયન નાઇટ્સ. એની વાર્તાઓ જે એના ઇતિહાસ છે એને લખવા માટેનો, એ એનાથી જીવન પરિવર્તન થાય છે એવું આપણે કહી શકીએ. અને ગીજુભાઈનું 1920થી જે કામ ઉપડ્યું, અને એ વખતે પ્રાંતિક સરકારો ચાલતી હતી આપણી, પ્રાંતિક સ્વરાજ્યની સંસ્થાઓ. અને મુંબઈ સરકારમાં બાળા સાહેબ ખેરે એના મુખ્યમંત્રી હતા પ્રાંતિક સ્વરાજની સંસ્થામાં. અને એ વખતે એમને પ્રૌઢ શિક્ષણના મંત્રી બનાવવાનું કીધું. પણ ગીજુભાઈએ ત્રણ વખતે એમને કીધું, 3 વખત ગીજુભાઈએ ના પાડી કે ભાઈ મારે આવું કંઈ મિનિસ્ટર થવું નથી, હું મારી રીતે કામ કરું છું અને કામ કરશે. અને એક એવો ગાળો હતો કે એ ગાળામાં એમને જુગતરામ દવે ચાલણ ગાડી, આજની તારીખે વિદ્યાપીઠમાં બ્લુ કલરની, કદાચ અત્યારે એની કિંમત 4 રૂપિયા થઈ ગઈ છે, બાકી અમે એક વખત ખરીદેલી છે 2 રૂપિયામાં. બ્લુ કલરની ચોપડી છે, ચાલણ ગાડી, જુગતરામ દવે ને કાકા સાહેબ કાલેલકર ને બધા નામ છે. અને ખરેખર એ ચોપડીથી છોકરા વાંચતા થઈ જાય. એમ બધા ગુજરાતમાં કહે છે ને, છાપાવાળા કે બીજા કે ભાઈ ગુજરાતમાં કક્કો નથી ભણાવતા, ભંડારી સાહેબ બેઠા એટલે મારે બહુ કહેવાય નહીં, પણ કક્કો ક્યારેય નથી ભણાવ્યો આપણે. નવી શિક્ષણ નીતિ વખતે નમ કરો હતું, ભંડારી સાહેબ વખતે ગમન જ થયું, એ પછી કંઈક નવું આવશે, એ પહેલા કંઈક નવું હતું, પણ કખ ગગ વાળું તો ક્યારેય ભણાયું નથી. જેની જેવી સમજ અત્યારે પણ એ વિષય નથી. આ બધું ટુકડે ટુકડે બોલાય છે, કારણ કે આપણે આ વાતને સળંગ જોડવા માંગીએ છીએ. એ કેળવણીકારની સાથે સાથે પોતે એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે એમની એક વાનર સેના હતી ગીજુભાઈ. ને વાનર સેનાનું સંમેલન થયું હતું સુરતમાં. વાનર સેના એટલે ખરેખર વાનર સેના. પણ એક તબક્કો એવો આવ્યો કે જ્યારે ગાંધીજીને રાજકોટની અંદર આવવાનું થયું, અને એ વખતે અંગ્રેજોનો પણ વિરોધ અને લોકલ શાસનનો પણ વિરોધ, ગાંધીજીને કોઈક એવા મુદ્દામાં આવવાનું થયું હશે. અને ત્યારે ગાંધી બાપુની સુરક્ષા માટે શું, એ વખતે ગીજુભાઈએ તો નિવૃત્તિ લીધી હતી, એમનું સ્વાસ્થ્ય પણ કથળેલું રહેતું હતું, પણ છતાંય એમને એમની પેઢી દરમિયાનના આવેલા જૂના જે વાનર સેનાના સભ્યો હતા, એ સભ્યોમાંથી કેટલાક સભ્યોને પસંદ કરી ને એમને રાજકોટ ગાંધી બાપુની સિક્યુરિટી માટે પણ મોકલેલા, એવું પણ પુસ્તકોમાં નોંધાયેલું છે. અને એવા પુસ્તકો છે, અને વાનર સેનાના સભ્યોના નામ પણ એ વખતે એમને છાપેલા છે, આપણે નામમાં પડતા નથી. પણ જે અત્યારે ટેકનોલોજીના જમાનામાં હોલ ઇન ધ વોલ એવો એક પ્રોજેક્ટ ચાલે છે, કદાચ આપને ખ્યાલ હશે. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીના બાજુમાં જ એક મોટું બિલ્ડિંગ હતું, અને ત્યાં એક આઈસીટીના એન્જિનિયરે જોયું કે છોકરાઓ રમે છે, તેને એક દિવાલના હોલ પાડીને અંદર કોમ્પ્યુટર મૂકી દીધું. પહેલા જ છોકરાને જાતે કોમ્પ્યુટર ઓપરેટ કરતા 27 સેકન્ડ લાગે છે, અને પછી બીજું છોકરું જે આવે છે એ છોકરાને એ જ પ્રોસેસ શીખવામાં 7 સેકન્ડ થાય. અને પેલા એ સીસીટીવીમાં કેપ્ચર કર્યું છે. અને અત્યારે આપ ગૂગલમાં સર્ચ કરજો હોલ ઇન ધ વોલ, બારીમાં ગુજરાતીમાં જે કહેવાય એ રીતે હોલ ઇન ધ વોલ છે. તો એ જમાનામાં બાલકનજી બારી, મરાઠી સાહેબ, હા બેન હાથ ઊંચું કરે છે, હાજી, હા, તો બાલકન, હાજી, હા, એ બાલકનજી બારી ખૂબ જેમ જુગતરામભાઈ મળ્યા, હરિહરભાઈ ભટ્ટ મળ્યા, અને એ જ રીતે એમને મળ્યા તારાબેન મોડક, અને મહારાષ્ટ્રના શબ્દ ઉપરથી બાલકનજી બારી. અને એ બારીને જે તે સમયે સુવર્ણચંદ્રક મળેલો છે, રણજીત, એ સાહિત્યને જે છપાતું હતું એને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ જે તે સમયે મળેલો છે. એટલું મોટું કામ ગીજુભાઈના કહેવાથી, ગીજુભાઈના સાથે રહેવાથી અથવા ગીજુભાઈના સાથીઓ દ્વારા કરવામાં આવ્યું. ગીજુભાઈ હતા બ્રાહ્મણ, પણ એવા કંઈ પૈસા ભેગા કરેલા નહીં, અને એમના બચ્ચુની જનોઈ દેવાનું થયું. બચુભાઈની જનોઈ દેવાની થાય તો પૈસા તો જોઈએ કંઈક, એટલે પછી જેને કહેવાય ને કે જેને કશું ના હું છે એને ઇનોવેશન હું છે, એવું કહેવાય છે કે કાકા સાહેબ કાલેલકરે એમને મંત્ર આપ્યો, અને કોઈ પણ બીજા પ્રકારના જમણવારના કે એવા ખર્ચ કર્યા વગર ગીજુભાઈ બધેકાએ એક ખર્ચનો વાળ્યો બાલ મંદિરમાં, અને કાકા સાહેબ કાલેલકરના હાથે એમને દીક્ષા અપાઈ, અને બચુભાઈ બ્રાહ્મણ થયા, અને બચુભાઈએ ગાયત્રી મંત્રને ગુરુ મંત્ર તરીકે સ્વીકાર્યો. આ ગાળો ગાંધીજીને રાજકોટમાં આવવાનો ગાળો
1930 પછીનો ગાળો એમનું સ્વાસ્થ્ય બગડતું ગયું. અને કોઈ પૂછે કે ગીજુભાઈ આરામ કરો, તો ગીજુભાઈનું એક એવું લખાયેલું છે પુસ્તકમાં કે આરામ મિલેગા કબ્ર મેં. એવું જ્યારે કોઈ એમને પૂછે ત્યારે એવું કહેતા કે આરામ મિલેગા કબ્ર મેં. 1935-36માં એમનું કથરેલું સ્વાસ્થ્ય છતાંય વાનર સેનાની મદદથી ગાંધીજીને એમને સુરક્ષા પૂરી પાડી. ને આપણું જે સંમેલન હતું એ સંમેલન ખૂબ સરસ રીતે પૂરું થયું. આજે NEP 2020 ચાલે છે. બાલવાટિકા પ્રાથમિક શિક્ષણનો હિસ્સો છે અને બાલવાટિકાથી શરૂ થયું. ભગવાન આવતા વર્ષોમાં કદાચ બાલવાટિકાના અગાઉના વર્ષો આવે ના આવે. આ બધામાં મારું નામ છે બીજુભાઈ પડી ગયું. અને બીજુભાઈ પડવાનો એક પ્રસંગ છે ને, એમાં હું તમને બધાને જોડું છું. 2019-20માં ભંડારી સાહેબ બાલવાટિકાનો અભ્યાસક્રમની ડિઝાઇન એક લખાતી હતી દક્ષિણામૂર્તિમાં. અને એમાં નક્કી થયું કે ભાઈ આપને સમજવા માટે કે જે અત્યારે બાલવાટિકામાં છોકરું છે ને, એ ઉંમરનું છોકરું 2020 પહેલા ધોરણમાં આવતું. ઉંમરમાં કોઈ ફેર નથી. આટલી ઉંમરનું છોકરું બાલ મંદિરનું કહેવાય છે એટલે નાનું નથી થઈ જતું. એટલી ઉંમરનું છોકરું પહેલા ધોરણમાં આવતું. અને ભંડારી સાહેબે એમને જે 99માં ભાર વગરના ભણતરના પુસ્તકો તૈયાર કર્યા અથવા અમે જે શીખ્યા એમાં એવા જ ગીતો ને એવી જ વાર્તાઓ લખી હતી. પણ સાહેબ એ વખતે શરત એવી હતી કે નીવડેલા ગીત લેવાય. નીવડવા માટે લખાવું તો જોઈએ, લખાયા પછી છપાવવું જોઈએ. તમે બાલવાટિકાનો કુટુંબ પરિચય એક એકમ લખવાનો હતો. ક્ષેત્ર પ્રમાણે આપણે કર્યું છે ગુજરાતમાં. કુટુંબ પરિચયના ક્ષેત્રમાં એક ગીત લખવાનું હતું ને અમે, અને એવી ફ્રેમ હતી અમારે. ટેક્સ્ટ બુક લખવામાં તો સાહેબને ધ્યાનમાં હશે, ફ્રેમ જ ભાઈ પહેલાં ગીત લેવું એટલે લેવું, પછી ના મળે તો ખોળો. 3-4 દિવસ ખોળ્યું પણ મળ્યું નહીં. પછી લખ્યું, નીચે લખ્યું બીજુભાઈ. ઉતાળમાં લખ્યું ને એવા અક્ષરે લખ્યું બીજુભાઈ. કમિટીમાં ગયું, ચાલ્યું. ફાઇનલ પ્રૂફમાં ગયું, ચાલ્યું. સંપાદકો આગળ ગયું, ચાલ્યું. છપાઈને આવતું હતું અને હવે ટેક્સ્ટમાં મૂકવાનું હતું. અને ગીતમાં એવું હતું, ગીજુભાઈની જેમ વાર્તાઓ છે ને એવું જ હતું કે ગીત કઈ હું તમને ગવડાવું, તમે ગાઓ એટલે તમને ખબર કે આવું ગીત હતું એમ. પણ ચાલવું તો જોઈએ, છપાવવું તો જોઈએ, નીવડવું તો જોઈએ. છપાયા વગર નીવડવાનું નહોતું. એટલે ગીત આવું હતું. એ મેં લખ્યું હતું એ પાઠમાં. હું ને મારી મમ્મી, મમ્મીની બેન માસી. હું ને મારા પપ્પા, પપ્પાના બેન ફોઈ. હું ને મારી મમ્મી, મમ્મીના ભાઈ મામા. હું ને મારા પપ્પા, પપ્પાના ભાઈ કાકા. બોલ, જેટલું ગીજુભાઈની વાર્તામાં તમારે જેટલું ઉમેરવું હોય એટલું ઉમેરાય. અમે આવું કર્યું કે જેટલું ઉમેરવું હોય એટલું ઉમેરાય. પણ નામ બીજુભાઈ તો કોઈ હતા નહીં. ગીજુભાઈએ કેટલું લખ્યું ગીત જે એમનું ફેમસ છે, તો બીજું કંઈ ચાલે એવું તો પ્રૂફમાં ગયું. એટલે અમે કીધું કાં તો બીજુભાઈ રાખો, કાં તો પછી નામ કાઢી નાખો, પણ ગીત રાખવાનું. કારણ કે પાછું એના સ્વાધ્યાયમાં પાછું આ જ લખ્યું હતું, પેલા લિંગવાળું પણ ભીગું આવી જાય એવું કરતું. હું ને મારી માસી, માસીની સાથે માસા. હું ને મારી માસી, હું ને મારી કાકી, કાકીની સાથે કાકા. પછી એ ગીત લખાઈ ગયું. આજની તારીખે બાલ મંદિરમાં છે. ના ગીજુભાઈનું થયું, ના બીજુભાઈનું થયું, પણ ગીત લખાયેલું છે. એટલે આજની તારીખે દક્ષિણામૂર્તિમાં મને જ્યારે જવાન થાય ત્યારે ક્ષોભ સાથે પણ એ બીજુભાઈ કહે છે, હું સાંભળું છું. પંડ્યા સાહેબ છે, દીપાબેન છે, આખું જે અત્યારે એ પણ ખૂબ ઉંમર લાયક છે બધા. પણ એમના સાથે આપણને કામ કરવાનું ગમે છે, કામ કરીએ છીએ અને એ રીતે ટાઈમને પણ સામે જોઈએ છીએ. તો મને 2 વાર્તા કહેવાની છે. ગીજુભાઈની વાર્તાઓ 2 બેને કીધી, 2 ટીમે કીધી. હમણાં વાચીકમમાં હમણાં છેલ્લા થોડાક ટાઈમથી વાચીકમનું ખૂબ ચાલે છે અને ખરેખર સારી વસ્તુ છે. સારું વાંચતા આવડે એ પણ જરૂરી છે. મારા વાચીકમ વાળું છે નહીં, પણ હું 2 વાર્તા કહેવા માગું છું.
એક વાર્તા એવી છે કે જે ગીજુભાઈની છે, પણ એટલી બધી રીતે ફોર્મેટમાં બદલાઈ ગયું છે કે કોઈ માનવા તૈયાર નથી ગીજુભાઈની. બીજું, ગીજુભાઈની વાર્તામાં એવું છે કે આજથી 100 વર્ષ પહેલા જે શબ્દો ચાલતા હતા એ અત્યારે કદાચ ચાલતા નથી. કોઈ જાતિવાચક શબ્દો છે કે કોઈ એવું છે આપણે વાપરી શકતા નથી. પણ અત્યારે પહેલા ધોરણમાં જે એક છે એ વાર્તા પણ હું તમને કહીશ, અને અત્યારના જમાના પ્રમાણે કેવી વાર્તાઓ જોઈએ એવી એક બીજી વાર્તા કહીશ. અને એમાં મને માઇક હું બંધ કરું છું, હું વચ્ચે આવું તો મને વાર્તા કહેતા મજા આવશે. તો વાર્તા તૈયાર છો તમે વાર્તા માટે? એક ગામ, એ પછી ઈચ્છું નહીં તમે એટલે આવે છે ને તો આમ નથી થતું, આમ આટલામાં સંભળાય છે પ્રભાવશાળી અવાજ. એમને એક વાતનું દુઃખ, એમને કોઈ બાળક નહીં. જો આ વાર્તાને તમે એક વાર્તા તરીકે જોજો, વૈજ્ઞાનિક ઢબે એનું સંશોધન નહીં કરતા. આગળ જો વાર્તા વાર્તા છે અને ગીજુભાઈની છે, એટલે તમારે કદાચ કોઈ ફરિયાદ હોય તો તમે ગીજુભાઈને કરજો. હા, એ ઉપર જ જજો. જેને ગીજુભાઈની વાર્તા માટે પ્રશ્ન હોય ને એને ઉપર જ જવાનું, મારા જોડે જવાબ નથી. પણ એમને ખૂબ ભગવાનને પ્રાર્થના કરીને એક દિવસ એમના ખેતર આગળથી એક મહાત્મા જતા હતા અને મહાત્મા એમને બીજ આપ્યા. ખેલા પટેલ, આ બીજ રોપજે, અને પછી કાનમાં મંત્ર કીધો કે બીજને પાણી પાવાનું, આ મંત્ર બોલવાનું, તારા છોકરો આવશે. પટેલે તો ખાડો કર્યો, બીજ રોપ્યા, મૂળાના બીજ હતા, અને પછી મૂળાના બીજ રોપ્યા, પછી પાણી પાયું. પાણી પાયા વખતે એને પછી પેલો મંત્ર બોલ્યો, હું બોલું છું, તમારે બોલવાનું. મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. બીજ રોપાઈ ગયા, પાણી પવાયું, મંત્ર બોલાઈ ગયો. 1 દિવસ 2 દિવસ પટલાણી સાંભળી ગયા, પટેલ આવું કરે છે તો હું આવું કરું. એટલે પટેલ પાણી પાઈને ગયા, એટલે પાછા પટલાણી આવ્યા. પટલાણીએ પાણી પાયું અને ગીત ગાયું, મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. હવે તો પટેલે પાણી પાય, પટલાણીએ પાણી પાય, પટેલે મંત્ર બોલે, પટલાણીએ મંત્ર. પટેલનું ને પટલાણીનું આ જોયું એટલે એમના ખેતરમાં એક ભાગીદાર જોઈ ગયો. એટલે ભાગીદારે પાછું પાણી પાવાનું શરૂ કર્યું. ભાગીદાર પાણી પાય અને ગીત ગાય. શું ગાય? મારું નામ કરજે. સ્મરણ શક્તિની વાર્તાઓમાં આવી વાર્તાઓ ખૂબ છે. 2-3 વખત હું કહું ને પછી તમારે બોલી જવાનું. તો મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. પછી તો પટેલ પાણી પાય, મંત્ર બોલે, પટલાણી પાણી પાય, મંત્ર બોલે, ઠાકોર પાણી પાય, મંત્ર બોલે. આ જોઈને ઠકરાણી જોઈ ગયા, તો ઠકરાણી પાસે એમને પાણી પાય અને ઠકરાણી ગીત ગાય, મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. હજી તો વાર છે, આટલેથી નહીં પતે. હા, પછી પાછા એ જોઈને કૂતરું હતું એમનું ખેતરમાં, તો ખેતરમાં કૂતરું જોઈ ગયું. પટેલ પાય, પટલાણી પાય, ઠાકોર પાય, ઠકરાણી પાય, હું એ કૂતરાએ પાણી પાયું અને ગીત ગાયું, મૂળા મૂળા વધજે. પટેલ પાણી પાય, પટલાણી પાણી પાય, ઠાકોર પાણી પાય, ઠકરાણી પાણી પાય, કૂતરો પાણી પાય. આ મીંદડી જોઈ ગઈ. મીંદડી પાછી આવે, એ જ જગ્યાએ પાણી પાય અને ગીત ગાય,
મૂળા મૂળા વધજે. આમ કરતા 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 દિવસો ગયા અને એક દિવસ એવો આવ્યો આકાશવાણી કે પટેલ હવે મૂળો કાઢજો, તમારો દીકરો છે. એટલે પટેલ ગયા, પટેલે મૂળો પકડ્યો, પટેલે મૂળો ખેંચ્યો, મૂળો આવ્યો. પટેલે પટલાણી બૂમ મારી, પટલાણી પટલાણી આવજે, તું મને પકડ, હું મૂળો પકડું, હું મૂળો ખેંચું, તમે મને ખેંચો. પટલાણી આયા, પટલાણીએ પટેલને પકડ્યા, પટેલે મૂળો ખેંચ્યો, પટલાણીએ મૂળો આવ્યો. પછી ઠાકોર આયા, પટેલે બૂમ મારી, પટેલ ઠાકોર ઠાકોર આવજો, તમે પટલાણીને પકડો, પટલાણી મને પકડે, હું મૂળો પકડું, હું મૂળો ખેંચું, પટલાણી મને ખેંચે, તમે પટલાણીને ખેંચો. ઠાકોર આયા, ઠાકોરે કોને પકડ્યા? પટલાણીએ કોને પકડ્યા? પટેલે કોને પકડ્યા? મૂળાને કોણ ખેંચે? પટેલને કોણ ખેંચે? પટલાણીને કોણ ખેંચે? મૂળો આવ્યો. આપણે ખૂબ ઝડપથી વધીએ છીએ વાર્તામાં. પાછું કે આ તો મૂળો આવ્યો નહીં. એટલે એમને કીધું એક કામ કરો, ઠકરાણીને બોલાવો. તો ઠકરાણી આવજો. ઠકરાણી કોને પકડે? ઠાકોર કોને પકડે? પટલાણી કોને પકડે? પટેલ કોને પકડે? મૂળાને કોણ ખેંચે? પટેલને કોણ ખેંચે? પટલાણી કોણ ખેંચે? ઠાકોરને કોણ ખેંચે? મૂળો આવ્યો. પછી કોણ આવ્યું? આ સ્મૃતિ વિકાસની વાર્તાઓ. એટલે પછી આવ્યો કૂતરો. કૂતરાએ ઠકરાણીને પકડ્યા, ઠકરાણીએ ઠાકોરને પકડ્યા, ઠાકોરે પટલાણીને પકડ્યા, પટલાણીએ પટેલને પકડ્યા, પટેલે મૂળો પકડ્યો, મૂળાને પટેલ ખેંચે, પટલાણી ઠાકોર, ઠકરાણી, કૂતરું, મૂળો આવ્યો. છેલ્લે બિલાડી આવી, મીંદડી. મીંદડી આવજે. મીંદડી કોને પકડે? કૂતરો કોને પકડે? પટલાણી કોને પકડે? પટેલને. ઠકરાણી ઠાકોરને. ઠાકોર કોને પકડે? પટલાણી કોને પકડે? પટેલ કોને પકડે? મૂળાને કોણ ખેંચે? પટેલને કોણ ખેંચે? પટલાણીને કોણ ખેંચે? ઠાકોરને કોણ ખેંચે? ઠકરાણી કોણ ખેંચે? કૂતરાને કોણ ખેંચે? મૂળો આવ્યો. એ ભગવાન કે તે કીધું એ બધું કર્યું છતો આવું. પછી એને કીધું કે ના ભાઈ, પેલું પ્રાર્થનાનો મંત્ર ભૂલી ગયા તમે. ગીજુભાઈ શું કર્યું એમાં? મંત્ર કયો હતો? મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ. બધા બોલ્યા, પણ આકાશવાણીમાંથી કીધું ભાઈ ધીમો અવાજ આવે, થોડું દૂરથી બોલો. બોલો. મૂળા કે અમે ના હાથમાં પાણી રાખવું. બધાએ હાથમાં પાણી લીધું અને જોરથી બોલ્યા, મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ. અને ભાઈ પછી ખેંચ્યો, આવડું મૂળું બહાર આવ્યું. નાના નાના હાથ, નાના નાના પગ, નાના નાના કાન, નાની નાની આંખો, નાના ઓઠ, નાનું શરીર. એને બેસાડ્યો બળદગાડામાં. પટેલ, પટલાણી, ઠાકોર, ઠકરાણી, કૂતરો, બિલાડી બધાએ સર્કસમાં ઘેર ગયા, શીરો બનાવ્યો, ખાધું પીધું ને ખાધું. અત્યારે આપણે પહેલા ધોરણમાં આ પાઠ લીધેલો છે. અને બીજું એક એક્ઝામ્પલ માટે થઈને કે બીજી એક વાર્તા આપું છું, જેવું કહું છું, પછી મારી વાત પૂરી થશે અથવા જે આગળના પ્રશ્નોત્તરી હશે એ પણ એકદમ ઝડપથી. કે આમ તો આ વાર્તા છે ને કલાક 1.5 કલાક ચાલે, પણ મૂળ આપણે એને એક ટાઈમ લિમિટમાં પૂરી કરીએ છીએ.
તે એક જંગલ હતું, જંગલમાં બે મિત્રો, એકનું નામ હપુજી ને એકનું નામ વપુજી. હપુજી કાળો, મોટા કાન, થાંભલા જેવા પગ, ટૂંકી ટૂંકી પૂંછડી, એવો અવાજ કાઢે. એનો મિત્ર વપુજી એ કાળો, એને પૂંછડી, ઝાડ ઉપર ચડે, ઝાડ ઉપર ઠીકડા મારી જાય. બે પાકા મિત્રો. વપુજી વડ ઉપર રહે, હપુજી તળાવ કિનારે. સવાર થાય એટલે હપુજી આખું બંધ રાખીને આમામ 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 ખોરતા 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 પેલા વડલા જોડે જતા રહે. ત્યાં જઈને પછી આંખો ખોલે અને પછી ગીત ગાય. તમારે ગાવાનું છે. મને વાલું વાલું લાગે રે વપુજીનું નામ, મને એટલે ઉપરથી વપુજી બેઠો હોય ને આ સાંભળી જાય એટલે પાછું ઉપરથી પાછો સુર પુરાવા. હે મને વાલું વાલું લાગે રે હપુજીનું નામ. હપુજી ગાય એટલે વપુજીનું ગાય, ને વપુજી ગાય એટલે હપુજીનું ગાય. બંને મિત્રો ભેગા થાય. વપુજી ઉપરથી ઠેકડો મારીને હપુજીની પીઠ ઉપર બેસી જાય. બંને જંગલમાં જાય, ફરતા જાય. ફ્રૂટ ખાય, બહુ ઊંચું હોય તો વપુજી લઈ આવે, નીચેથી હોય તો હપુજી આપે. બંને ખાય, ફરે. પછી અંધારું થવાનો સમય થાય એટલે પાછા એ બંને એ વડલાના નીચે આવે. એ પાછું પેલું વડલાના નીચે આવી અને વપુજી ઉપર વડલા ઉપર જતા રહે. ઉપર જઈને વપુજી ગીત ગાય. મને વાલું વાલું લાગે રે હપુજીનું નામ, મને પાછા હપુજી નીચેથી આમ ઉપર જોઈ રહ્યા હોય ને પાછા ઉપર પેલો પહોંચી જાય ને એટલે પાછા એ ગીત ગાય. મને વાલું વાલું લાગે રે વપુજીનું નામ, મને એમ એમની મિત્રતા કાયમી. રોજ ફરવા જાય, રોજનું આ એમનું કામ. એક દિવસ હપુજી સમાચાર લાયા કે બાજુના ગામમાં સર્કસ આવ્યું છે, તો આપણે જોવા જઈએ. હપુજી ને વપુજી બે તૈયાર થઈ ગયા. સવાર પડી એટલે પેલા આખું બંધ કરીને હપુજી પેલા વડલાના ઝાડ નીચે આમ કરી કરીને પહોંચી ગયા. વડલાનું ઝાડ આવ્યું એટલે એમને આંખો ખોલીને ગીત ગાયું. શું ગાયું? એટલે ઉપર વપુજીએ પાછું આ ગીત સાંભળ્યું એટલે એમને ગીત ગાયું. શું ગાયું? એટલે પેલા ઉપર બેસી ગયા. પછી બંને જંગલમાંથી નીકળી અને શહેરમાં ગયા. ગામનું પાદર આવ્યું, ત્યાં સર્કસ લાગેલું હતું. જુદી જુદી દુકાનો હતી. હવ દુકાનો જોઈ, પણ સર્કસમાં તો વાંદરો ને શિયાળ ને સિંહ ને બધું અંદર હોય. અહીં બે જોડે જોડે ફરતા હતા એટલે પેલા જે છોકરા હતા દુકાનવાળા એ બધા આ વાંદરા પાછળ આવ્યા. એટલે પેલા સર્કસ વાળાને એમ થયું કે ઓહો આ તો બહાર નીકળી ગયા. એટલે એના પાછળ પડ્યા, છોકરા પેલાના પાછળ પડ્યા. એમ એકબીજાને દોડાદોડી ચાલતી હતી. અને એટલામાં વપુજીને શું સૂઝ્યું કે એને એક દુકાનમાંથી ફુગ્ગાઓ લઈ લીધા 10-15 અને સીધો ઠેકીને બેસી ગયો હપુજીના ઉપર. હપુજી તો ભાગવામાં હતા, પાછળ માણસો પડ્યા હતા, ચોકીદાર ને બધા. એટલે પેલો દોડવામાં હતો ને પેલો ઉપર એનથી મજા આવી ગઈ. વપુજીને તો મજા આવી ગઈ, ફાસ્ટ દોડતો હતો. પણ જેવા જંગલમાં ગામની પાદર છોડીને જંગલમાં એન્ટર થવા ગયા ત્યાં લાકડાની ડાળી અડી અને ફુગ્ગો. ત્યાં સુધી તો પેલો વપુજી એકલો એકલો ગીત ગાય. શું ગાય વપુજી? પણ નીચેથી હપુજી દોડવામાં તો એ ગાય નહીં. ફરીથી પાછું આગળ આવ્યું, વપુજી એ જ ગાયું. શું ગાયું? પણ હપુજીને તો પેલો ફુગ્ગો ફટ થતો એટલે તો બીકમાં હતો કે મારું પેટ ફૂટ્યું, ફેપ ફેપ ફેપ. તો વપુજી ખી 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 દોડતા 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 તો જંગલમાં ગયા. જંગલમાં જઈને એક અગળમ દાદાનું દવાખાનું. લાંબી ડોક, નાના કાન, ટૂંકું પૂંછડું, મોટું પેટ, 4 પગ, પગના નીચે ગાદી. અગળમ દાદા લાકડાની ડાળીઓ ભરાઈને બેઠેલા. એટલે કે શું થયું? એટલે કે મારું પેટ ફૂટ્યું, ફે ફે ફે. તો એ વપુજી ખી ખી ખી. અગળમ દાદાએ આમ કરીને અડાડીને બધું જોયું.
ભાઈ એમ પેટ ફૂટે, અને પેટ ફૂટે તો ભલા માણસ તમે જીવી શકો? પેટ ફૂટ્યા પછી તો મરી જવાય. તમારું પેટ ફૂટ્યું નથી, તમે ઘેર જાઓ, આ તો કંઈક બીજું ફૂટ્યું હશે, તમને અવાજ આવ્યો હશે. એટલે હપુજી કે ફુગ્ગો? એટલે કે હા, ફુગ્ગો ફૂટ્યો હશે, તમે ઘેર જાઓ. એટલે પાછા અગળમ દાદાના દવાખાનામાંથી હપુજી તો રાજી થતા થતા બહાર આવ્યા. હપુજી રાજી થતા થતા બહાર આવ્યા એટલે વપુજી જોઈ ગયા. એટલે વપુજી ઠેકડો મારીને બેસી ગયા હપુજી ઉપર, અને પછી વપુજીએ ગીત ગાયું. શું ગાયું? હવે તો હપુજીને કોઈ ટેન્શન હતું નહીં, એટલે એમને પણ જોરદારથી ઉત્સાહમાં આવીને એમને ગીત ગાયું. હપુજીએ શું ગાયું? બંને આમ કરતા 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 જંગલમાં જાય છે. જંગલમાં જઈને પેલું વડલો આવે છે. વડલો આવે છે તો વપુજી ઉતરી જાય છે. વપુજી વડલા ઉપર જતા રહે છે. વપુજી વડલા ઉપર જઈને ગીત ગાય. શું ગાય? હપુજીએ જોઈ લીધું કે વપુજી ઉપર પહોંચી ગયા છે, એટલે એમને નીચેથી પાછું ધીમે ધીમે ગીત ગાયું. શું ગાયું? એ તળાવ કિનારે પહોંચી ગયા. વપુજી ઝાડ ઉપર પહોંચી ગયા. અંધારું પડ્યું, બંને પોતપોતાનું ખાધું. ફરીથી સવાર પડી. સવારે પાછા હપુજી ફરીથી આંખો બંધ કરીને વડલા જ નીચે ગયા. ઉપર વપુજીએ વડલા નીચેથી એમને જોયા. વપુજીએ ગીત ગાયું. શું ગીત ગાયું? એ ગીત સાંભળીને હપુજીએ ગીત ગાયું. શું ગાયું? બસ પછી બંને જણા પાછા ફરીથી જંગલમાં ફરવા ગયા. આખો દિવસ ફર્યા અને જીવ્યા ત્યાં સુધી હપુજી અને વપુજી બંને જંગલમાં ફર્યા, ખાધું પીધું, રાજ કર્યું. તો આવી વાર્તાઓ છે, આવા ગીત છે, આવા એના પ્રસંગો છે. ખૂબ ઝડપથી એને આપણે લીધું છે. અને ફરીથી આ તબક્કે માતૃભાષા અભિયાનનો, ગોઠડીના આયોજકોનો તમામનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આવો એક વિષય રાખ્યો. એ વિષય ઉપર મને બોલવાની તક મળી. આપના કોઈ પ્રશ્નો હોય તો જવાબ આપવા માટે પ્રયત્ન કરું. બાકી સમય પ્રમાણે અને શેડ્યુલ પ્રમાણે મારી વાત અહીં પૂરી થાય છે. આભાર તમામનો. આપણે એમ કહે છે, ગીજુભાઈ બધેકા કહેતા હતા કે વાર્તાના અંતે બોધપાઠ નહીં આપવો જોઈએ બાળકોને. નહીં જ આપવું જોઈએ. શું કામ? નહીં એટલા માટે આપવું જોઈએ કે તુંડે તુંડે મતિર ભિન્ન. માની લો કે એક વાર્તા કીધા પછી 100 બાળકો છે તો એમને 100 પ્રકારના વિચારો હોય, એમની 100 પ્રકારની સમજ હોય. હું બોધ આપી દઉં કે આ રીતે સંપીને રહેવાથી જંપીને રહેવાય, બરોબર છે, તે ફિક્સ થઈ જાય કે સંપીને રહેવાથી જંપીને રહેવાય. એવું ના થાય એટલા માટે છોકરું એની રીતે શીખે, એની રીતે સમજે, અને એની ઉંમર થશે ત્યારે ઓટોમેટિક સમજશે. વાર્તાના બોધ ના જ આપવું જોઈએ, અને એટલા માટે નથી આપતા હોતા. કીજુભાઈ એ વાર્તા શાસ્ત્રમાં એના ઉપર આખું ચેપ્ટર લખ્યું છે કે બોધ કેમ ના આપવું જોઈએ, પણ બોધ નહીં આપવું જોઈએ. વાર્તા એટલેથી છોડી દેવાની. હા 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 ના જો હરીશ નાયક સાહેબ જગમગમાં એમની ફ્રન્ટ પેજ ઉપર વાર્તા, હરીશ નાયકે જિંદગીમાં બોધ નથી લખ્યો, પણ જગમગ વાળો દરેક વાર્તામાં બોધ લખે છે. હા, ઇંગ્લિશમાં પણ લખે છે, અંદરના પાને આવે છે, પણ નહીં લખવું જોઈએ. મારા આ વાત કહેવાથી તમે શું સમજ્યા? બધા જુદું જુદું સમજ્યા હોય, પછી એક સમજ સ્પષ્ટ કરવાની આવતી નથી. અને એ ભાષાની રીતે પણ એ જરૂરી છે કે એની પોતાને જે અનુકૂળ હશે, એમ મને જે જગ્યાએ તકલીફ છે એ પ્રમાણે હું મારો રસ્તો કરીશ. એ જ રીતે એને જે સમજવું છે એ પ્રમાણે જ એનો બોધ કરે અથવા એની સમજ કેળવે એ જરૂરી છે. એટલા માટે થઈને બોધ કહેવાનું આવતું નથી, ના કહેવું જોઈએ. જીવરામભાઈએ નથી કીધો, જીવરામ જોશીએ નથી કીધો, રમણલાલે નથી કીધો, ગીજુભાઈએ નથી કીધો, તારાબેને નથી કીધો, છાપાવાળા કે એ આપણે એમાં પડવું નથી, કે છાપાવાળા કે એમનો કહી શકાય. જી જી, અરે બેન
ઇટલી જોડાયું એટલે પછી એ નીકળી ગયા હમ. વર્લ્ડ ટોટલ હમ. ત્યારે એ અમદાવાદમાં હમ હમ હા 37 થી 39 નું ગાળો છે. હા અને એમાં એવું છે કે બીજું મેડમ પાસે તાલીમ લીધી. તાલીમ એટલે આ સાધનો. હવે આ સાચું છે તો ના, મારા જોડે જે રેફરન્સ છે, મારા જોડે જે પુસ્તકો છે, એમાં એવું છે કે 1930 ની અંદર એક વખત આવેલા, 39માં આવ્યા હશે એવું મને ધ્યાનમાં નથી, પણ એ વખતે ગીજુભાઈને ભાવનગરથી આવવાનું, પણ કોઈ કારણસર એમની વ્યક્તિગત બીમારીના લીધે સમયસર ના પહોંચી શક્યા. એમને એ કીટ જોઈ, એ કીટ જોયા પછી એમને કીધું કે આની પેટર્ન અને રોયલ્ટી આપણાથી ચૂકવા એવી નથી, મોંઘી છે, અને બીજું કે આપણે આવું કરી શકીએ એવા નથી. એટલે સુનિલ મહેતા જે અત્યારે વઢવાણમાં છે, એમના બાપાના બાપા, એમના દાદા જોડે એમને લાકડાના રમકડા બનાવડાયા. અને એટલા માટે ગીજુભાઈને આ જે મેડમ મોન્ટેસરી સમુદાય જે થયું ને, શિક્ષક સંઘ, જેમાં સંમેલન થયું હતું ભાવનગરની અંદર મેડમ મોન્ટેસરી મેથડવાળું, એટલા માટે બધાને એવું છે કે ગીજુભાઈ મેડમને મળ્યા છે, બાકી જ્યાં સુધી તવારીખો બોલે છે ત્યાં સુધી મળેલા નથી. અને સુનિલ મહેતાનું જ્યારે આપણે પેટર્ન કરાવી રહ્યા છીએ લાકડાના રમકડા ગીજુભાઈના નામે, એટલે એના માટે અમે ખૂબ ડોક્યુમેન્ટ ભેગા કર્યા. એવા કોઈ સિંગલ ડોક્યુમેન્ટમાં એવું નથી કે ગીજુભાઈ બધેકા અને તારાબેન મળ્યા હોય. હા, પત્રાચાર એમના વચ્ચે થયેલો છે, એમના રમકડાથી એ પ્રભાવિત થયેલા, પણ એ રમકડા અહીં વાપરવા માટે રોયલ્ટી ચૂકવી શકાય એવી નહોતી, અને એટલા માટે પોતાની રીતે એમને 24 રમકડા બનાવેલા છે ગીજુભાઈએ, ભાષાના અને ગણિતના. અને એ રમકડાઓ અત્યારે તો જો કે એમને 39 સુધી પહોંચાડ્યું છે સુનિલભાઈએ, પણ ગીજુભાઈના રમકડા જે છે 24, એની એક કીટ આવે છે, એની કીટથી સરસ થાય છે. જી બેન. હમ હમ જનરલી બાળ વાર્તા માટે જુદા જુદા પ્રકાર પડે છે. 6 વર્ષ કરતા નાના ઉંમરના બાળકોની વાર્તા, પછી કિશોર કથાઓ, તરુણ કથાઓ, અને એ બધામાં પોતપોતાના અલગ અલગ સાહિત્યકારોનું ખેડાણ છે. પણ બાળકોને જ્યાં સુધી ગીજુભાઈની પેટર્નની વાત છે અને બાળકોની વાત છે ત્યાં સુધી એક ને એક વસ્તુનું એનું દૃઢીકરણ થવું જોઈએ, વારંવાર આવવું જોઈએ. જેમ પેલી વાર્તા હતી ને, પટેલ પટલાણી ઠાકોર ઠકરાણી, પછી બિલાડી કૂતરું, એમ ચડતો ક્રમ ઉતરતો ક્રમ, અથવા આગળથી પાછળ પાછળથી આગળ, તો એવું વારંવાર બોલવાનું આવતું હોય, વારંવાર એને કેળવવાનું આવતું હોય. આખી એક વાર્તા કહી દીધા પછી ફરીથી યાદ કરવાનું કે બોલો વપુજીએ શું ગાયું, તો સ્મરણ શક્તિની વાર્તાઓ, એવા પ્રકારની વાર્તાઓ જ બાળકોને કરવી જોઈએ. બહુ પછીની વાત છે, પણ એવી જ વાર્તાઓ કરવી જોઈએ. એવી લખાય છે, ઘણા બધા લખવાવાળા છે, પણ હવે છાપવાવાળા નથી. એટલે એ વાર્તાઓ મળી રહે. યશવંત મહેતા છે ને, મહેતા દાદા, એમનું ખૂબ લગભગ 482 જેટલા એમના પુસ્તકો છે, 500 ઉપર થયા છે. ખૂબ મોટું કામ છે, પણ હવે પછી ખૂબ વધી જાય ને તો એને મઠારવું મુશ્કેલ છે. અને દાદાના યશવંત મહેતા સાહેબના માટે એવું છે કે એટલું બધું હવે ફરીથી એમને 100 વર્ષ થશે ને તારા આપણે મઠારી શકીશું, એટલું બધું એમનું છે. પણ એમનું પણ ખૂબ મોટું કામ છે ને એ અત્યારે કદાચ મારાથી એવું ના કહેવાય, પણ અત્યારે જે લખવાવાળા છે એમાં યશવંત મહેતા સાહેબનું જે છે એ ખૂબ નજીકનું કહેવાય આધુનિક સમય પ્રમાણે. પછી મોબાઈલને મંકોડો લઈ ગયો એ વાર્તાનો કોઈ મતલબ નથી, મજા માટે ઠીક છે, પણ મૂળ જે સાચી વાર્તાઓ છે જેનાથી, અને મેં શરૂઆતમાં જ કીધું હતું એમ, ઈસપની વાર્તાઓ છે કે અરેબિયન નાઇટ્સની છે કે પંચતંત્રની છે, તે દરેક વાર્તાઓ પોતાની જગ્યાએ કોઈ ચોક્કસ હેતુ માટે છે. એટલે કોઈ પણ વાર્તાનો હેતુ હોય બરોબર છે, પણ એ હેતુ તાત્કાલિક સિદ્ધ થઈ જાય એવું પણ માનવાનું કારણ નથી, જ્યાં સુધી બાળ વાર્તાને નાની ઉંમરના બાળકો માટે લાગે છે. એટલે એકને એક વાર્તા વારંવાર પણ કહેવી જોઈએ એવું પણ બને, એને થોડુંક ચેન્જ કરીને પણ કહેવી જોઈએ એવું પણ બને, પણ સરવાળે વાર્તાઓથી જ આગળ વધાય છે. અને વાર્તા કહીશું તો એની કલ્પના શક્તિ ને વિચાર શક્તિ ને શબ્દ સમૃદ્ધિ બધું ધીમે ધીમે વધશે. સારા વક્તાને બોલતા આવડતું હોય, સારો અવાજ હોય, પણ શબ્દ ભંડોળ ના હોય તો એ સારી વાત ના કરી શકે. એવી જ વાત બાળકો માટે છે, અને બાળક પહેલું તો બોલતું થાય એ જરૂરી છે, અને એના માટે વાર્તા ખૂબ જરૂરી છે એવું
ગીજુભાઈનું પણ કેવું છે અને મારું પણ એવું માનવું છે. જી. કહેવાય છે કે મોટાઓની તો વાર્તા બહુ ગમે છે. ગમે, અને ગમે. એનામાં બાળક સમાય છે. મોરારી બાપુ કહે છે ને આપણે હોભળીએ જ છીએ ને હાથ દાડા સુધી. બાકી મૂળ હમણાં એક દિવસમાં પૂરું થઈ જાય સવારથી હાથ રામાયણ લાવો. અમે ત્યાં ગયા હતા, ભાઈ બંધ રાખજો હવે. અમે ત્યાં ડાંગમાં કથામાં ગયા. હું વક્તાશ્રીનો ખૂબ જ આભાર વ્યક્ત કરીશ શ્રી ભાવેશભાઈ પંડ્યાજીનો. એમણે આપણને જે બાબતો શીખવાડી વાર્તાઓ વિશે અને બાળ વાર્તાઓ વિશે. અત્યારના સમયમાં એવું થઈ રહ્યું છે કે બાળ વાર્તાઓ લખનારા ઘટતા જાય છે અને જે બાળકોને બાળ વાર્તાઓ સાંભળવી છે એમની માટે સંભળાવનારા નથી રહ્યા. કે બાળ વાર્તા જેમને ખબર છે, જેમને કહેતા આવડે છે, આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ કે કઈ રીતે વાર્તા કહી શકાય એવું પણ ઓછું થઈ રહ્યું છે. તો જે બાળ વાર્તાઓ શીખવા માંગે છે, લખતા શીખવા માંગે છે, એમની માટે માતૃભાષા અભિયાન બાળ સાહિત્યની શનિ સભા કરે છે. દરેક શનિવારે શ્રી યશવંત દાદા બધાને બાળ વાર્તા કઈ રીતે લખવી, કે જેમાં તમારે બોધ નથી આપવાનો, વાર્તાના જુદા જુદા પાસાઓને કઈ રીતે આવરી લેવા એ વિશે શીખવાડે છે. અને દાદી દાદાનો ઓટલો કે જ્યાં વડીલો તમારા બાળકોને વાર્તાઓ કહે છે. માતૃભાષા જુદા જુદા પ્રકલ્પો જેવા કે કોટડી અને પરસ્પરમાં ભાષા વિશેની જાગૃતતા ફેલાય. કારણ કે ભાષા એ ખાલી વિચારોનું આદાન પ્રદાન કરવા માટે જરૂરી વસ્તુ નથી. ભાષાનું મહત્વ છે તમારા બૌદ્ધિક વિકાસમાં, તમારા વ્યક્તિત્વ વિકાસમાં. અને એ માટે જરૂરી ભાષા વિશે જાગૃતતા ફેલાય એ માટે માતૃભાષા અભિયાન સતત પ્રયાસો કરે છે. તો માતૃભાષા અભિયાન સાથે જોડાય, માતૃભાષાના અભિયાનના જે જુદા જુદા પ્રકલ્પો છે એમાં આપની હાજરી આપીને માતૃભાષા અભિયાનનો જે ઉદ્દેશ્ય છે એ વિશે આપ જોડાવો એ તમને બધાને વિનંતી છે. અને વધારે માહિતી તમને અલકાબેન પાસેથી મળી જશે કે કઈ રીતે તમે માતૃભાષા અભિયાન અને ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચર એક્ટિવિટીઝ કે અમદાવાદમાં થતા અને ગુજરાતના બીજા મુખ્ય શહેરોમાં થતી જુદી જુદી ઘટનાઓ, ઇવેન્ટ્સ વિશેની તમને માહિતી મળે એ બધાની તમને માહિતી મળી જશે. અને હું આપ સર્વેનો પણ આભાર વ્યક્ત કરીશ કે આપ સૌએ આટલી બધી ઉત્સુકતાથી આ કાર્યક્રમને માણ્યો. ધન્યવાદ.